સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. પરમ પદ ને પીછાણીને ખલકને મેં થૂકી દીધું. પરમ પદને પીછાણીને ખલકને મેં થૂકી દીધું. ડૂબિયા દ્વૈતના દરિયે કીધી મેં દ્વૈતની હોડી. ડૂબિયા દ્વૈતના દરિયે કીધી મેં દ્વૈતની હોડી. સનાતન તત્વ જાણીને ખલકને મેં થૂકી દીધું. સનાતન તત્વ જાણીને ખલકને મેં થૂકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. અવિદ્યાનું હૃદયથી ને પરાની પાર જઈ બેઠો. અવિદ્યાનું હૃદય નથી પરાની પાર જઈ બેઠો. હૃદયમાં હોશ લાવીને ખલકને મેં થૂકી દીધું. હૃદયમાં હોશ લાવીને ખલકને મેં થૂકી દીધું. સ્વભાવે મસ્ત છું શંકર, લીધી મેં જીવતા સમાધિ. સ્વભાવે મસ્ત છે શંકર, લીધી મેં જીવતા સમાધિ. શ્રુતિનો સાર જાણીને ખલકને મેં થૂકી દીધું. શ્રુતિનો સાર જાણીને ખલકને મેં થૂકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું.
પણ વસ્તુનું કાર્ય પૂરું થાય એટલે એને છોડી દેવાનું હોય, એને રાખવાની વાત નથી. એમ આપણને આ જગત, આ ગગન, જે કાંઈ સૃષ્ટિ મળી છે એ સ્વરૂપ દર્શન માટે આપી છે. પણ જો સ્વરૂપ દર્શન ન કરી તો ધક્કા થાય. કામે આવ્યા એ કામ પૂરું કરી નાખીએ તો ક્યારેય પાછું આવવું ન પડે. નીકળ્યા હોય બકાલો લેવા, રસ્તામાં કોઈક ભેગું થઈ ગયું ને ક્યાંક ફિલ્મ જોવા વયા ગયા. જેમ એ દિશા થાય ને એવી દિશા આપણી આમાં થાય છે. એટલે જેનો સદુપયોગ નથી થતો, એટલે મહાપુરુષો કે મનુષ્ય દેહ મેળો છતાં તમે એનો ઉપયોગ ન કરો તો તમે હાથે કરીને 84માં પડો. આ ફરવા માટે આવ્યું છે ક્ષેત્ર. જે તમારા કર્મ ભાગ્ય છે એ તો તમારા છે જ, પણ નવા સુધારા કરીને હવે લખવાના હારા છે, જેથી કરીને સરવાળો આઈને શૂન્ય થતો જાય તો પાછું કાંઈ ઉકેલવા આવવું ન પડે. લેણા હોય કે દેણા, દેવા તો કે લેવા આવવું પડે. આ બેમાંથી એકેયમાંથી છૂટી જવું હોય તો મનુષ્ય અવતારમાં સત્સંગ કરી લે, ધ્યાન કરી લે અને પોતાનું ધ્યાન રાખ્યા કરે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, એમ વિચાર કરીને જ્યારે નિર્ગુણ સ્થિતિમાં, નિરાધાર અવસ્થામાં સમાધિસ્થ થઈ જાય તો બધું ક્રિયા, કર્મ અને કર્તા, દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન આ બધું એકમાં મળી જાય તો જેને માટે આવ્યા છે પરમ તત્વ અહીં ઉપલબ્ધ થઈ જાય. તો આ ગગનની મોજ માણીને, ખલક એટલે દુનિયા, આખી દુનિયાને ત્યજી દેવાની હોય. આમે દુનિયાને ત્યજીને જ જવું પડે. પછી ગમે તે તમે અવતાર લીધો હોય તો તમારે મૃત્યુ થાય, શ્વાસ પૂરા થાય એટલે ગમે ત્યારે હાકડ ઓછી કરવી જ પડે છે. તે ગમે એમ કહીને ધરાર ધક્કા મારીને ઓલા કાઢે એમ છે. એના કરતાં એ કાઢે એના કરતાં આપણી હાથે હોઈ જાય. જો સાધના કરી હોય તો કાંઈક પોતાનું ભાતું થઈ જાય તો પાછળ કાંઈ ઉપાધિ ન રહે. એટલે ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું, પછી દરિયાને થૂકી દીધું, પછી શું જરૂર છે? મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મનવાણી. સોહમ સાધના અખંડ સાધો તો મીટ જાય તાણાવાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે, કે મૂળ કહીને તો જ મહાસુખ ઉપજે. મૂળમાં કાંઈ છે નહીં. જેને મૂળિયા વગરનું તો ઝાડ ઊભું કર્યું છે. એટલે મૂળ કહું તો મહાસુખ ઉપજે. અને જ્યાંથી ઉપજે છે મન વાણી, મન ને વાણી જ્યાંથી ઉત્પન્ન થાય એ મૂળને કહી તો મહાસુખ ઉપજે. કે મન ક્યાંથી આવ્યું? તો કે મન છે એ દ્રશ્ય પદાર્થમાંથી ઉદ્ગારો નીકળ્યા તો ત્યાંથી આવ્યું. દ્રશ્ય ક્યાંથી આવ્યું? કે દ્રશ્ય છે એ કલ્પનાના મૂળમાંથી આવ્યું. ફૂલને ખબર નથી હું સુગંધિત છું, હું બહુ રૂપાળું છું, એ કહેવાવાળા કોણ? આજે જુએ છે એ ફૂલને જુએ, ફૂલના કલરનું વિશ્લેષણ કરે એટલે બધી એમાંથી વિવરણની સૃષ્ટિ શરૂ થઈ. આવ્યું ક્યાંથી? મૂળ ક્યાંથી? દ્રષ્ટા પાસેથી. દ્રષ્ટા હતું તો દ્રશ્ય થયું, દ્રશ્યમાંથી દર્શન થઈ ગયું. તો મૂળ છે એ દ્રષ્ટા દૃશ્યમાં વિરમ થઈ જાય તો દ્રશ્ય ઉત્પન્ન થતું બંધ થાય તો કાંઈ છે નહીં. એ જ રીતે જગત ઉત્પન્ન થયું નથી એ ખબર પડી જાય કે જગત છે જ નહીં. માયા નહીં પણ જગત પણ છે નહીં. જોઈએ છીએ છતાં નથી. જેમ દિવાલ છે કે મોટો પથ્થર છે કે પહાડ છે, એમાં કેટલાય પથરાઓ છે. હવે એ પથ્થરોમાં મૂર્તિ નથી છતાંય મૂર્તિકાર છે એમાં મૂર્તિ કલ્પીને કેટલી જાતની મૂર્તિઓ એમાંથી બનાવી શકે. મૂળ પથ્થરમાં કાંઈ નથી. જોનારની દૃષ્ટિમાં મૂર્તિ દેખાય છે. એટલે જે દ્રશ્ય ખડું થયું એ દ્રશ્ય પદાર્થની વિવરણમાં જે જીવન પસાર થાય છે એ આ દેખાય છે. ખરેખર પહાડમાં મૂર્તિ નથી, મૂર્તિ તમારી દૃષ્ટિમાં આવી એટલે છે. એમ આ જગત આપણી દૃષ્ટિમાં આવે એટલે છે, ખરેખર જગત છે નહીં. જેમ આકાશમાં આપણને
બબે ચંદ્ર દેખાય, ઘણી વખત આપણું મન લીટા લીટા સ્વરૂપે દેખાતું હોય, આંખ ઝીણી કરીને જ્યારે જોઈ તો અંદર લીટા ફરતા દેખાય, તો એ લીટા સ્વરૂપે એ મન છે, ખરેખર આકાશમાં એ માયલું કાંઈ છે નહીં. એમ આપણી આંખમાં એ લીટો નથી, છતાંય જે દ્રશ્યમાન થાય છે એ દ્રષ્ટાને દેખાય છે, એમાંથી દ્રશ્ય ઉત્પન્ન થયું, અને દ્રશ્ય ઉત્પન્ન થયું એમાંથી આ જગત ઉત્પન્ન થયું, એમાંથી વિચાર ઉત્પન્ન થયો ને એમાં વિચારમાંથી મન ઊભું થયું, અને મન ઊભું થયું એટલે અહમપણું આવ્યું, ને અહમપણે આખા જગતની રચના કરી. મૂળ આવ્યું દ્રષ્ટા પુરુષમાંથી. જો જોયું તો એને દ્રશ્ય બન્યું, દ્રશ્યનું વિવરણ થયું, તેમાં અહમ આવ્યો તો વિચાર આવ્યો, અને વિચાર આવ્યો તો મન આવ્યું, મન આવ્યું એટલે તો સૃષ્ટિના જગતની રચના થઈ. તો પાયેથી ઉપાડવું હોય, મૂળ સુધી જવું હોય તો ક્યાંથી ઉત્પન્ન થયું? તો મૂળ મનથી શરૂઆત નથી થઈ, શરૂઆત દ્રષ્ટાથી થઈ છે. એટલે મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે છે મન અને વાણી. મન આવી તો પછી વિવરણ થયું એટલે વાણી શરૂઆત થઈ ગઈ. સોહમ સાધના અખંડ સાધો, સોહમ એટલે એની મેળે સહજપણે હાલી જાય છે. એ સાધના કે અખંડ સાધો તો મીટ જાય તાણાવાણી. તો આ જે તાણાવાણી ઊભી થઈ છે વચ્ચે, એ બધી તાણાવાણ નીકળી જાય. પણ કંઈ સોહમ સાધના, સોહમ સાધના કેવી કે જે છે એને સ્વીકારવાનું છે, જેવું છે એવું સ્વીકારી લે તો સાધના સહજ બની જાય. જેને સહજ ધ્યાન કીધું છે કે જે છે એમાં તમારું ક્યાંય હાલ એમ નથી, તો તમારી મેળે કર્મ બાંધો, કુદરત આરે બાંધવા જાઓ, તો આ જે વ્યવસ્થાના ભાગરૂપે મનની જે લડત થાય એમાંથી કર્મનું અનુસંધાન થાય, અને કર્મ બંધાય એટલે ધર્મ છેટો રહી જાય, અને એ કર્મ ફરીથી ભોગવવા માટે અવતારોના અવતારો ધારણ કરવા પડે. એટલે સોહમ સાધના અખંડ સાધો તો મીટ જાય તાણાવાણી. તો આ બધી તાણાવાણ મટી જાય. પ્રથમ આદિ ગુરુ અભિગમ એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવન ને પાણી, ના ઉપજે પવન ને પાણી, મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન ને વાણી. કે પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા. કોણ? કોઈ નહોતું તોય અવિગત ગુરુ એકલા હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જેની સૃષ્ટિ આ 14 બ્રહ્માંડની રચના થઈ, તો એ રચના કરનાર કોક હતું, એ આદિ ગુરુ પહેલાં. એટલે પ્રથમ આદિ ગુરુ અભિગમ. આદિ એટલે ક્યારે અંત ન હોય અને ક્યારે એનો જન્મ ન હોય, આદિને અંતથી રહિત એવો આદિ પુરુષ કે જે ક્યારેય ઉદ્ભવ્યો ન હોય, અને છતાંય એ આપણી કલ્પનામાં હોય, છતાં આપણા નામમાં હોય, સ્મરણમાં હોય, ક્યારેય ઉત્પન્ન નથી થયો, એને આદિ કહેવાય. એટલે ક્યારેય ઉદ્ભવ જ નથી થયો. તો આદિ ન હોય તો અંત હોય નહીં, એટલે મધ્ય તો પછી ઊભું હોય નહીં. એટલે આદિ અંતથી રહી એ પ્રથમ આદિ ગુરુ એકલા અવિગત. અવિગત એટલે ક્યારેય એની ગતિ થાય નહીં, એ સ્થિર હોય, કાયમ માટે હોય, એને ક્યારેય આવવા જવાપણું કે હલચલ કાંઈ ન હોય. જેમ ધ્રુવનો તારો ગમે ત્યારે જો એક જ સ્થિર જગ્યાએ ઊભો હોય, એટલે તો કે ધ્રુવબાળા મકાન લેવા. તો આ ધ્રુવ ક્યાં છે? એ ધ્રુવ જે અખંડ પદ છે, એ જ રીતે ગુરુ પદ છે એ અખંડ છે, આદિ અનાદિ છે. એટલે નહીં સૃષ્ટિ મન મંડાણી. મન હોય તો સૃષ્ટિની રચના થાય. ત્યારે અવિગત ગુરુ એકલા હતા, ત્યારે સૃષ્ટિનું મન કે મંડાણ થયું નહોતું. પ્રકૃતિ પ્રાણ પિંડની વાણી. જો મન ઉત્પન્ન થાય તો કર્મ ઉત્પન્ન થાય, અને કર્મ ઉત્પન્ન થાય તો ચિત્ર ઊભું થાય, અને ચિત્રમાંથી દેહની સૂક્ષ્મ અવસ્થામાં પિંડ સ્વરૂપે દેહની ઉત્પત્તિ થાય, અને દેહની ઉત્પત્તિ થાય તો પછી એને હાંકવા માટે પ્રકૃતિ જોઈએ, પ્રાણ જોઈએ. જેમ પ્રાણને પ્રકૃતિ આવ્યા એ પછી ઠેઠ લગર બદલે નહીં. હા, કોઈ સંત મહાપુરુષનો આશરો કરી લે, તન મન ધન સેવી લે તો પ્રાણ પ્રકૃતિ બદલી જાય છે. નકર આ વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ ન થાય. એમ પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવન પાણી.
પ્રકૃતિ કે પ્રાણ ન હોય તો પિંડ કે વાણી હોય નહીં. ના ઉપજે પવન કે પ્રાણી તો કોઈ પવનની ઉત્પત્તિ થાય નહીં અને પાણીની જરૂર પડે નહીં. કારણ કે પાણીને પવનની કોને જરૂર પડે કે તમે દેહ સ્વરૂપે કે જીવ સ્વરૂપે વાસના રૂપે જે મન ઊભું થયું છે એ મનને દેહ ધારણ કરે એટલે દેહના નિભાવ માટે પાણીની જરૂર પડે ને પવનની જરૂર પડે. પણ જો એ વસ્તુ નથી, મૂળ કહી તો વસ્તુ ક્યાંય છે નહીં. જેમ વાંજળીના પુત્ર ન હોય એમ કોઈ દી એને થવાની સંભાવના ન હોય, અને હોય તો મરવાની બીક હોય, પણ વાંજળીના પુત્ર હોય નહીં. એવી રીતે રામ જગત આ રીતે ઉત્પન્ન થયું છે. અને એટલે કોઈના ધ્યાનમાં આવતું નથી કે અમારે નિર્વાણ પદ જોઈએ છે, અમારે આત્મપદ જોઈએ છે, કોઈને વિષ્ણુ પદ જોઈએ છે, કોઈને મોક્ષ જોઈએ છે, કોઈને સ્વર્ગ જોઈએ છે, કોઈને અક્ષરલોક જોઈએ છે. જે આ બધુંય છે એ શબ્દમાં ફેર છે, વસ્તુ એક જ છે. જ્યાં વાણી પૂરી થઈ જાય અને વિચાર પણ બંધ થઈ જાય ત્યાં જે વસ્તુ બને એ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ આ 5 તત્વોથી પરની પ્રકૃતિમાં જાય ત્યારે મૂળ સ્થૂળમાં આવી જાય તો એને કાંઈ નડતું નથી. જેમ અવકાશમાં તમે ગમે એ મારો કાપો આને અસર નથી, એ જ રીતે મૂળ તત્વ જે ઉત્પન્ન થયું છે જગતમાંથી, એમાંથી જગત ઉત્પન્ન થયું, એ તત્વ જાણવામાં આવી જાય તો વસ્તુ છે નહીં. એટલે પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં પાણી વાણી ના ઉપજે પવન પાણી તો પછી એમાં પવન કે પાણીની જરૂર નથી. સહજ શૂન્યથી હંસા પ્રગટા પ્રાણ થકી મન વાણી રે જ્યાં કાઉપ્યા ત્યાં સમાયા જેની શાન ગુરુએ જાણે સંતો શાન ગુરુએ જણાણી. સહજ શૂન્યથી હંસા પ્રગટા. ક્યાંથી સહજ? એમને એમ થયું એટલે દ્રશ્ય થયું. દ્રશ્ય જેમ અવકાશમાં કાંઈ નથી છતાંય માણસ એમાં આકૃતિ કલ્પી શકે, એમાં રાક્ષસ કલ્પી શકે, એમાં દેવ કલ્પી શકે. આકાશમાં કાંઈ નથી. આપણે જે કલ્પના કરી, સંકલ્પ કર્યો એ પ્રમાણે જેમ ઓળું ઊભું થઈ જાય, ભૂત ઊભું થઈ જાય, એમાં જગત એક કલ્પના માત્રથી ઉત્પન્ન થયું છે. ખરેખર છે નહીં. જેમ આપણી કલ્પનાનું મંદિર હોય, આપણા કલ્પનાનો મેલ હોય, તો એ આપણો મેલ હોય, આપણો અંગત હોય, અને એ પાછા હોતો નથી. એટલે દેખાડી હગાય એવું નથી. જેમ સપનું આવ્યું તો સપનામાં તમે મેલમાં રહેવાય જાઓ તો એને કોઈ શરણાવ્યો હોય નહીં, અને એ છતાંય હોય, એમાં રહી જાય, એમાં ખાઈ પી, એમાં મજાઈ કરી લઈ. કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્રને એક સપનું 12 વર્ષ સુધી આવ્યું. 12 વર્ષનું મોટા મોટું આજ સુધી એવડું સપનું કોઈને આવ્યું નથી. 12 વર્ષ સપનું આવ્યું. તો એ જે દ્રશ્ય પદાર્થ દેખાણા એ ઉઠા એટલે વયું ગયું. 12 વર્ષનું કામ 1 મિનિટમાં પૂરું થઈ જાય, એક ક્ષણ માત્રમાં. એમ જે સંકલ્પથી સપનું આવે છે એ સંકલ્પ પાછો અંતર્મનમાં પહોંચે એટલે તમારો અવતાર થાય, તમારી સૃષ્ટિ જગત નોખું પડે. એમ દરેક વ્યક્તિનું જગત અલગ છે, દરેકનું મન અલગ છે. દરેક પોતપોતાનું જગત ઉત્પન્ન કરીને પોતે બ્રહ્મા બનીને એનો કરતા પણ બને, પાછો એનો ભરતા પણ બને, ભોગવા પણ આવે અને એને શૂન્ય કરવા પાછો આવે. એટલે કરે પોતે પણ નામ બીજાનું આવે. દરેકના મન એક નથી. શું કામે? દરેકે ભગવાનને સૃષ્ટિ રચવાનો અધિકાર આપ્યો છે. જેવો સંકલ્પ કરો એવી સૃષ્ટિ થાય. અહીંના જે સંકલ્પની સૃષ્ટિ હતી એ ગયા જન્મના સંકલ્પ પ્રમાણે આ સૃષ્ટિ બની. હવે અહીંયાથી તમે જે સંકલ્પ કરીને ઉઠાવો ફરીથી નવી સૃષ્ટિમાં તમારું પ્રયાણ થાય. પછી પાછું આ સૃષ્ટિના બીજ રહી જાય, ઓયલામાં જાય, ઓયલાનું બીજ રહી જાય બીજામાં થાય. એમ આપણી આ પરિવર્તનશીલ જે દુનિયા છે, જેમ ચક્કર ઘૂમા કરે, પંખો ફર્યા કરે, ગરિયો ફરે, એમ આખી પૃથ્વી અને બધા નક્ષત્રો ગ્રહ બધા આમ ફર્યા કરે છે, અને એમાં કોઈ વસ્તુ સ્થિર નથી. એમ મન પણ આપણું સ્થિર નથી, એટલે જગત સ્થિર દેખાતું નથી.
તમે જો સવારથી હાન લગન માણસ હળજ્યું જ કાઢે, કોઈને નિરાશ નથી. દવાખાને જાઓ તો બધા બીમાર દેખાય, બસ સ્ટેન્ડમાં જાઓ તો બધા મુસાફરીવાળા દેખાય, વિમાનમાં જાઓ તો એ પ્રમાણે દેખાય. તમે જ્યાં જાઓ ત્યાં એ પ્રકારની ગર્દી. મંદિરે જાઓ તો એમ લાગે નકરા મંદિરમાં જ છે, બીજા ક્યાંય નથી. જ્યાં જાઓ ત્યાં બધી ગીર્દી. પણ બધાને નિરાશ કોઈને છે નહીં. બધા હળિયું કાઢે, ફરે, મનથી શરીરથી આખા ચક્રવ્યૂહમાં ફરતા રહે, અને છતાંય પૂગતા ક્યાંય નથી. જેમ પૃથ્વી ગમે એટલી ફરે, હજારો અબજો વર્ષો ત્યાં ફરે, છતાં પૂગતી ક્યાંય નથી. જેમ ગરિયો ફરે ખૂબ, પૂગે ક્યાંય નહીં. એમ ઘાણીનો બળદ છે, સવારથી હાન લગા હાલે. ઓમ હાલવા બે તો 40 કિલોમીટર કપાઈ જાય, 25 કિલોમીટર 40 કિલોમીટર સુધી બળદ હાલે. પણ આમ જુઓ તો ઘાણીના બળદમાં ફરે, ન્યા રહે. એમ આપણે જગ ધંધાની ઘાણી આપણે મનુષ્યને આ આપી છે. પણ ક્યાં લગન? જ્યાં સુધી પોતાની સમજમાં સૃષ્ટિ શું છે, જીવ શું છે, બ્રહ્મ શું છે એ નથી સમજાતું, ત્યાં લગન બધાને માટે આ દુઃખરૂપ હોય. બધાને એમ લાગે અમારે ત્યાં દુઃખ છે, અમારે ત્યાં દુઃખ છે. ગમે એટલો કરોડપતિ કહો તો એને સુખ નથી. તમે અંદરથી એમ કે હવે હું ઠેકડા મારું, મને નકરી મજા છે, એમ કોઈ નહીં કહે. જેવું એ ઝૂંપડાવાળાને એટલી ચિંતા છે એટલી અબજોપતિને છે. એના કરતાં ઓલાને વધારે આ રાતે નીંદર કરી લે, ઓલાને રાતે ન આવે, એની ગોળી ખાવી પડે. તો સુખ છે ને એ પોતાના મનમાં છે. જેમ જાજી વસ્તુઓનો સમૂહ થાય, દાખલા તરીકે 56 જાતના ભોજન તમને દે તો તમે પસંદ ન કરી કહો ક્યું ખાવું ને ક્યું મૂકવું. આપણી થાળીમાં કેપેસિટી 5-6 આઈટમની છે, 10 આઈટમની, પણ 56 જાતના ભેગા વસ્તુ દે તો તમે નક્કી કરી શકો તો ખાવ ક્યું ન ખાવ. તમને એમ લાગે બધાનો સ્વાદ કરો તો અડધું ન ખાવ, તમે દરેક કહો કે બધી ફૂલ વસ્તુ મળે તો શું થાય. તો એ 56 પૂરા કરવા માટે તમારે 10 વખત આવોથી તમારું કામ થાય. તો એ 10 ભોગવવાની વૃત્તિ જે 10 વખતની છે, ત્યાં બીજી આઈટમ બદલી ગઈ હોય. એમ જેમ જગતમાંથી આ જગતમાં ઓલા જગતના જેમ સંકલ્પ ઉઠતા જાય, એમ તમારી સૃષ્ટિ નોખી બનતી જાય. અટાણે આ જગતમાં આપણને મજા ન આવી, આ અવતારમાં મજા ન આવી, પત્ની થયા તો મજા ન આવી, ભાઈ થયા તો ન મજા આવી, જે કાંઈ વસ્તુમાં મજા ન આવી તો પાછી બીજી મજા ગોતવા, ના કરતાં આમ ગોત તો સારું. તો એવું કલ્પના થાય તો પાછું ત્યાં ડાબુ છોડી દે. વળી ત્યાંથી એમ લાગે બોલું તો અધૂરું રહી ગયું, વળી પાછું ત્યાંથી બીજો ડબ્બો છોડે. એમાં ડબ્બાવાળી ગાડી ફર્યા કરે આખી, જાતી ક્યાંય નથી. દાખલા તરીકે આપણને એમ લાગે આ જૂનાગઢથી ટ્રેન ગઈ, હમણાં જ ગઈ, તો આપણા માટે ભૂતકાળ. ઓલો આવતી હોય ટ્રેન રાજકોટ પહોંચે તો એને માટે વર્તમાન કાળ. પણ આગળ વડોદરા પૂગવા માટે એને માટે ભવિષ્યકાળ છે. પણ તમે વિમાનમાં જાઓ તો વિમાનમાં બધી જાતની ટ્રેનો હાલતી જ દેખાય, એને માટે વર્તમાન કાળ કાયમ માટે છે. કારણ વિમાન જાય તો વિમાન માટે કોઈ ટ્રેન ભવિષ્ય નથી, ભૂતકાળ નથી, ગમે ત્યાંથી ઉપડી એને માટે ચાલુ ભવિષ્યકાળ નથી, ભૂતકાળ નથી. એમ જ્યારે વર્તમાન કાળમાં મનુષ્ય પોતાના દેહ ધારણ કરીને સંકલ્પ વિકલ્પ રહિત જે છે એને જોવે તો આ શૂન્યમાં જે સર્જન થાય છે એ પોતાની મેળે દેખાય. તો શૂન્યમાંથી સર્જન ને વિસર્જન શૂન્યમાં થઈ જાય. આ તત્વ જ્યારે સમજાય તેથી મનુષ્ય જન્મ સફળ થઈ ગયો કહેવાય. જેને આ નરસિંહ મહેતાનો 700 વર્ષ પછી નામ લે એનું કારણ કે એને મુક્તિનો આનંદ એમને માન લીધો. મુક્તિ એટલે આપણને લાગે છોડી મૂકે, છોડી નહીં, તમારી મેળે છૂટી જવું જોઈએ. જેમ થૂકી નાખ્યું ગમે એટલી સારી વસ્તુ તો તમે પાછી છાંટવા નહીં જાઓ, ઘરે આવું સારું ક્યાં, પણ અરે કાજુ બદામ હતા તોય તમે ન જાઓ. ઉલટી કરીને કોઈ માણસ છાંટવા જાય નહીં. એમ આ જગતમાં એક વખત વસ્તુ ખબર પડી ગઈ અને તમારાથી છૂટી ગઈ પછી તમે એને ચાખવા જાઓ નહીં. બસ એવી વસ્તુ જ્યારે સમજાય તેથી આ જગત સમજાય. ત્યાં લગે જગત સમજાતું નથી. ત્યાં લગે દુઃખ આવે, સંતાપ આવે, આ આવે, વ્યક્તિ રોવે, બાંધે, બધું કરે, પણ સાદા હોય ન્યા પાછા બાંધીને આગા પાછા જાય નહીં, પાછા એ જ બાંધવા આવે. મળી જાય પાછું અધૂરું ગયું, પાછી ત્યાંથી કોઈ કરવી. એટલે એ કથા જ ન કરવી હોય તો બરાબર સત્સંગ સમજી લેતા લઈએ કે આ મન ક્યાંથી ઉત્પન્ન થયું, આપણી વાણી ક્યાંથી ઉત્પન્ન થઈ. તો આ મન વાણીથી પર જ્યારે જાય, મન વિરમી જાય, પોતાનામાં સ્થિર થઈ જાય, વિચારો બદલી જાય, વિચારો આવતા બંધ થઈ જાય,
તો મન સ્થિર થઈ જાય. મન સ્થિર થઈ જાય તો આખું બ્રહ્માંડનું જે સર્જન છે બધું તમારા થકી ચાલુ થાય, તમારા થકી બંધ થાય. મન છે એ ચાપ છે જગતની. જો મન તમારું બંધ થઈ ગયું, ચાપ બંધ થઈ ગઈ, પંખા બંધ, લાંબી વાત નથી. પણ એ મનને પકડવું, જો મન સમજાઈ જાય તો આખી પ્રકૃતિ, આખું જગત, બધી સૃષ્ટિ સમજાઈ જાય. ચાવી મન પાસે છે. તો આ મનના માલિક થવાને બદલે માણસ મનના ગુલામ થઈને ફરે. ગુલામ થઈને ફરે એટલે નોખા નોખા વરઘોડા કાઢે, રોજ નવા નવા ચિત્ર ઊભા કરે અને આપણને ફેરવા કરે. આજ માણા થયા, કાલ બે થાય, કાંઈ ઓલું થાય, એને આરે નહીં, તમ તાર જાઓ, ધક્કા માર્યા કરે. આપણે જો આ વસ્તુ મનુષ્ય અવતારમાં સમજાઈ જાય તો આ ધક્કા ખાવા બંધ થઈ જાય. તો કોઈના વેરજે ન રહીએ, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રહીએ. કારો રાગ દ્વેષ કરીને પાછું એની કથા કરવી. આગળ રાગ દ્વેષ કહીને બેગને ધબાધબી બોલાવીને પતી જતું હોય તો ક્યાં વાંધો છે? આ પાછું બંધાય, અધૂરું રહી ગયું, પાછું બાંધવા આવો. અરે કઠણાઈ કરી કોણ કરે? એમ મનુષ્ય અવતારમાં એટલે મારા મહાપુરુષો કહે છે કે તમે આમાં ચેતી જાઓ ભાઈ. કોઈ વસ્તુ તમારે અધૂરી રહે પાછી પૂરી કરવી પડે, એના કરતાં અહીંયા જ ભોગવટોને પૂરું કરી નાખો. એટલે મન ક્યાંથી ઉત્પન્ન થયું? મન જ બધું ફેરવે છે. એટલે મોક્ષ અને બંધનનું કારણ મન છે. તો મન ક્યાંથી ઉત્પન્ન થયું? વિચારથી. તો પહેલાં કોને ખાવો પડે? વિચારને. તો વિચાર ક્યાંથી આવ્યો? દૃશ્યમાંથી. આપણી નજર પડી દિવાલમાં, ફૂલમાં કે જેમાં, તો તરત આપણું મન એમાં ભ્રમણ કરશે. આ ફૂલ તો બરાબર નથી, આને બરાબર હેથો નથી પહેર્યો, આને સાડી બરાબર નથી પહેરી, આ ભાઈને બુસ્કોટ નથી, આના વાળ બરાબર નથી. આ ક્યાંનું જોયું તો થયું ને? જોયું થયું તો વિશ્લેષણ થયું. વિશ્લેષણ ક્યાંથી થયું? દૃશ્ય પદાર્થમાંથી. અને દૃશ્ય પદાર્થમાંથી આ થયું એટલે પછી આ સારું લાગે, આના કરતાં આમ કર્યું તો સારું, તો સંકલ્પ વિકલ્પ ઉઠ્યા. સંકલ્પ વિકલ્પ ઉઠ્યા તો મન ઊભું થયું. અને મન ઊભું થયું એટલે આખું જગત ઊભું થયું. તો આવ્યું ક્યાંથી? દૃશ્યમાંથી. પહેલાં તો દ્રષ્ટા, દ્રષ્ટામાંથી દૃશ્ય આવ્યું, દૃશ્યમાંથી વિચાર હોઈ જાય, વિચારમાંથી મન થયું, મનમાંથી જગત થયું. તો આ જગતની સૃષ્ટિની જે આ કડી છે એ લાવવાની ક્યાં સુધી? દ્રષ્ટા સુધી. જો દ્રષ્ટા જ ખુદ મળી જાય તો તુર્યાતીત અવસ્થા થઈ ગઈ. તુર્યાતીત કેમ કહેવાય? જાગ્રત આપણે જાગી છીએ, પછી સપનામાં આખી દુનિયા જોઈ છે. એ જાગ્રત સપના વચ્ચે સુષુપ્તિ અવસ્થા, ઘાટીની અંદર આવી ગઈ. તો અહીંયા સપનુંય નથી અને આ જગતય નથી, બે વિરમી ગયા. પણ છતાંય એ પૂર્ણ અવસ્થા નથી. કારણ કે જાગોતર જગત છે, હોઈ ગયા તો પાછું કંઈ ઘાટી નીંદરમાંથી કંઈ પાછું સપનું ચાલુ થાય નક્કી નહીં થાય ને. હવે ઘાટી ઘડીકમાં હમિયાનમાં ઓલું ખાધું હોય ને તો બધું બેલેન્સ તૂટી ગયું એટલે પછી લાઈનો ઘાટે ગાંવડતા હોય ઘડીક વાર. પણ 2 કલાક હોય ને તો પછી પાછી નવી આઈટમ શરૂ થાય, તો ત્યાંથી સપનાનો રોલ શરૂ થાય. એમ હવા ટુકડા પાછા નોખી આઈટમ શરૂ થાય. એટલે એ રોલ મીડલા કરે. એ અવસ્થા છે સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રત. આ વચ્ચેની અવસ્થા સુષુપ્તિ છે. તો આ ત્રણેયને જોવાવાળો કોણ છે? તુર્યાતીત. તુર્યા એટલે 3માંથી એકેય નહીં. એ તુર્યાતીત કે જેમાં સપનું નથી, સુષુપ્તિ નથી, જાગ્રત અવસ્થા નથી. એ તુર્યાતીત અવસ્થા આવી જાય એક વખત, એની અસર થવા માંડે તો ધ્યાન એની મેળે લાગે છે. ધ્યાન લગાડવું નહીં પડે. હા, શરૂઆતમાં તો શું હોય, પછી મુલા નસરુદ્દીન ગોળે ધક્કા મારીને તમારે મોટર તો હાલતી તો કરવી ને ભાઈ, નથી ઉપડતી તો પછી ધક્કો મારો. જો બેટરી સારું થઈ ગઈ તો ગાડીનો વાંધો ન આવે. એટલે ટાઈમ પર ધ્યાન કરવું પડશે. નકર ધ્યાન કરવાનું વાત નથી, ધ્યાન થઈ જવું જોઈએ. જેમ આપણે પેલી બાઈની વાત કરીને બેડાની, બહુ સમજવા જેવી. કાયમી માટે ઉપયોગમાં સાધના તરીકે મોટું કામ કરતું હોય તો મને એ ગયું. કાખમાં છોકરું છે, બેડું માથે છે, તોય લટકા કરતી જાય અને એકબીજાને તાલીઓ મારતી જાય, ગીતે ગાતી જાય. કહેવાય હું બેડું ભરવા ગઈ, છોકરોય હાસવે છે. ધ્યાન ક્યાં છે? બેડા. જરાક ભેં કે કોઈ કૂતરું ભડકું તો છોકરામાં ધ્યાન નહીં જાય, ક્યાં જાય? બેડા. તો એમ સાધના પંથમાં સત્સંગ અને ધ્યાનની જે પરિભાષા છે એ બેડા સામું ધ્યાન રાખવાની વાત છે. છોકરું રમાડવું એટલે તમારો સંસાર હાંકવો, ધંધો હાંકવો. ગાતું જાવું એટલે તમારો વ્યવહાર હાંસવો. ઠઠ્ઠા મસ્કરી કરતી જાવી એટલે તમે જે આ શું કહેવાય મોજ શોખ કરો છો, ટીવી જુઓ, મોબાઈલ જુઓ, એ આઈટમ એટલે
ઓલી છોકરી યારે ઠઠ્ઠા મસ્કરી કરવી બેનપણી યારે એ. તો આ એક તો ઠઠ્ઠા મસ્કરીનો કાર્યક્રમ એટલે તમારા મનોરંજનનો કાર્યક્રમ થઈ ગયો. બીજું, છોકરાને હાંસવું એટલે ઘર સંસાર હાલી ગયો. તમારું હાલવાનું કામ છે એ વ્યવહાર છે, ધંધો છે, પણ ધ્યાન ક્યાં રાખ્યું? બેડા હામું. બેડા હામું કામ કર્યું છતાં બધું જ કામ હસવાઈ ગયું. તો એમ જ્યારે 99% જેમ શેર બજારમાં 50% ઉપરના શેર હોય એટલે એની કોલમ હાલે, એમ જ્યારે સત્સંગમાં 50% ઉપર તમે 51% થઈ ગયા ને 49% સંસાર થઈ ગયો એટલે આધ્યાત્મિક શક્તિ તમારી મેળે ખીલી જાય. તમારે કાંઈ ન કરવું પડે ને તમારા શેર એમને વેચાઈ જાય. તો કરવાનું કાંઈ નથી. બેડા હમું જેમ ધ્યાન છે એમ સત્સંગના શબ્દ હમું ખાલી ધ્યાન રાખવામાં આવે, એનું ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે તો આખું જગત નીકળી જાય. ફક્ત બેડામાં એ બેડું માથે છે એવું એને ખબરે નથી, એને ખબરે નથી અને બેડાને અડતી નથી. તમે જુઓ, એક વખત એક સાધુ આપણા ગિરનાર પર્વત પર ચડતા હતા. એક છોકરી 10-12 વર્ષની છોકરી એના છોકરાને એના ભાઈને કાખમાં તેડીને જાતી હતી. એટલે એક સાધુ બાજુમાં ચડતા હતા. કેટલી ઘડી છેડા પછી આ છોકરી મોજને મોજ રહેતી હતી. તો એ સાધુએ કીધું, અરે છોકરી તને આ વજન નથી લાગતો? આ તારા ભાઈનો ભાર ખેંચી જાતો. વજન છે ને મારા માટે, હું મારા ભાઈને લઈ જાઉં છું, મારા વજનની વાત ક્યાં આવી? આ ઓલો ભાઈ લઈ ગયો એ ગુણી એને માટે વજન છે, મારા માટે બોજ નથી, મારા માટે વજન નથી. હું મારા ભાઈને લઈ જાઉં છું. અને પ્રેમ ઉપાડે ને, પરમાત્માને ઉપાડે, મને ન ઉપાડે. મને ભાર આમાં નથી લાગતો. તમારો ઠેલો છે ને એ તમારો ભારરૂપ છે, મારો ભાઈ ભારરૂપ નથી. એમ આ જગતમાં સત્સંગને ધ્યાનની ધારામાં ધર્મ કાર્ય કરે, કર્મ ભોગવે, જગત વ્યવહાર કરે, છતાંય ભારરૂપ નહીં થાય. જો ભારરૂપ થતા હોય તો રાજા જનક કોઈ દી વિદેહી ન કહેવાય. દેહ હોવા છતાં દેહપણું નથી. અને રાજકાજમાં બધા કામ કરે છતાંય રાજાપણું નહીં. તમે જો, ન કદી ભાગી જાઓ ને કે અમે રાજા સંભાળીએ કે આ ભક્તિ સંભાળીએ, તમારું લઈ જાઓ તમારે ઘીરે, તો 10 વખત ન કહેજો આ બધું તમારું, મારે કાંઈ ધંધો નથી કરવો નહીં. હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા, વિશ્વામિત્ર પહેલાં રાજા જ હતા, પ્રહલાદે રાજા, ધ્રુવ રાજા, આ બધા રાજા જ હતા. છતાંય કર્યું હું ભક્તિ, અને ભક્તિ કરી તો એનું વ્યવહાર હસવાઈ ગયું. રાજદાના કામ કેટલા, આપણે તો એટલા આવે માંડ. રાજા પ્રમાણમાં તો આપણું કામ કાંઈ ન હોય ને, તો આપણે એટલા કામમાં કેટલા બાના કરીએ. તો ઓલા એને બાના જ ન કાઢ્યા, અને તો હારા એના નામ લખાઈ ગયા ને કે આ પૃથ્વી ઉપર તો હજારો રાજાઓ કરોડો થઈ ગયા હોય ને, તો એને કોઈના નામ નથી આવતા, ગયણા ગાંઠા જ આવે છે. શું કામે? એણે ધ્યાનમાં સત્સંગમાં 51% ભાગ દીધો, 49% જીવન વ્યવહારમાં રાખ્યો, તો એના આમાંય થઈ ગયા ને ઓલાય થઈ ગયા. આપણને બીક લાગે મારે ધંધો વ્યવહાર નોકરીનું શું થાય, બધુંય થાય. જેમ તમારે કોઈને લગ્ન કરવા જવું હોય, દાડો કરવા જવું હોય, કોઈને કાંઈ કામ હોય, તો એક કંઈ વ્યવહાર અટકતા નથી. અટકે છે ક્યાંય કોઈના? તો તમે ત્યાં તો ટેસ્ટથી જાઓ છો, તો એવી રીતે આમાં પણ જઈ શકાય છે. પણ આપણે લક્ષ નબળું પાડીએ છીએ, બાના બતાવીએ છીએ, એટલે આમાંય નથી પાકતું, ઓમાંય નથી પાકતું, બેલેન્સ નથી રહેતું. આ બે પગે ઘોડા પર રહેવાની વાત છે. સવારી એવી છે, 2 પગ 2 ઘોડા પર રાખવું છે. ધર્મય છે, કર્મય છે, અને એમાં ધ્યાનરૂપી ધર્મ આવી જાય તો 2 ઘોડાનું બેલેન્સ થઈ જાય. ધ્યાન ને ધર્મ આયરો આયર છે. ધ્યાન સમજાઈ જાય તો ધર્મ આવી જાય, ધર્મ આવી જાય તો બધું આવી ગયું. એટલે પ્રકૃતિ, પ્રાણ, પિંડ અને પાણી, વાણી આ ઉપજે પવના પાણી, અને પછી એનાથી ઉપજે કેનાથી? પ્રકૃતિને પ્રાણ. પ્રકૃતિ આવી તો પ્રાણ આવ્યા, પ્રાણ આવ્યો તો પિંડ આવ્યા, અને પિંડ આવ્યું તો વાણી આવી. કાંઈક પિંડનો ઉપયોગ કરવો હોય આ દેહને, તો દેહને ઉપયોગ કેવી રીતે કરવો, વ્યવહાર કેમ કરવો? બધા માણસે આમનું રાખ્યા કે નામ ન પાડ્યા તો કેને કહેવાલો કયો? હે ને? રાતે ઉઠાડ ગે ઉઠતું એ એટલે કોણ? આમાં બધાને કે ને એ કહેવું એમ, કોણ ઉઠીને આવે? એટલે બધાને નામ પાડ્યા, પણ એ નામ આપણા નામ નથી.
આ નામ ખાલી ખોખાના છે, આને ગમે એ નામ જો આને વાંધો ન હોય, પણ ઓળખવા માટે. પણ આની અંદર છે એ નામ જુદું છે, જેના દ્વારા આખું જગત હાલે, આંખ જોવે, કાન સાંભળે, જે મસ્તક આપણો વિચાર, જે કંઈ કરો છો એ ક્રિયાશીલ કરવાવાળું એ નામ છે, જુદું છે. એ નામ આખી દુનિયાનું એક છે, એકનું નહીં, આખી દુનિયાનો સરવાળો કરે તો એક નામ થાય. અને એ નામ રટવાનું કે એનું સ્મરણ કરવાની વાત છે. આ દરેકના નામ અલગ છે ને, એ નહીં, એક જ નામ. જેમ બધી નદીઓ ભેગી થઈ જાય તો દરિયો થઈ જાય, તો તમારું નામ બધી નદીનું ન લેવું પડે, ગંગા, સરસ્વતી, યમુના, કોઈને બધી નદી ક્યાં પડે? દરિયામાં. ખાલી દરિયો દરિયો કરો, બધી નદીઓ આવી ગયું કે ન આવી ગયું? એમાં બ્રહ્મ તત્વમાં બધી સૃષ્ટિનો સરવાળો કરો, જે કાંઈ વધે એ નામનું যদি સ્મરણ આવડી જાય, તેથી તમારે પરમાત્માને ગોતવો ન પડે, પરમાત્મા તમને ગોતે. આ ખૂબી છે, જેને માટે જન્મ લઈએ છીએ, દુઃખો ભોગવીએ છીએ, જે આપણને કાંઈ ખબર નથી ને કેટલી ગતાગમ વગરની વાતો કરી છે, બધી એક સૃષ્ટિમાં આવી જાય. એટલે પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ત્યાં ના ઉપજે પવનના પાણી, ત્યાં પવન કે પાણી ત્યાં ઉપજતા નથી. સહજ શૂન્યથી હંસા પ્રગટા, પ્રાણ થકી મન વાણી રે. ક્યાંથી? સહજ શૂન્યમાંથી. સહજ શૂન્ય કેને થયું? કે જ્યાં દ્રશ્ય દેખાણું એમાંથી વિચાર થયો, વિચારમાંથી મન થયું, મન થયું એટલે એને કર્મ થયું, કર્મ થયું, કર્મ કરવા માટે મન નવરું નથી. કાંઈક મન છે, તમને ખબર કામ તો કાંઈ કરતું નથી, છે ને બધાને મન, કે નથી કોઈ ન હોય તો કહી ગયું તો આપણે અહીંથી આપીએ એક એક મન આપણી પાસે ખાઈને છે થોડી થોડી લેતા હતા. તો એ મન છે પોતે કામ ન કરે, બીજા પાસે કરાવી લે, બહુ પાકો માણસ છે. તો એ પાકો માણસ છે જેની પાસે કરાવવું એટલે એને દેહ હાથમાં આવે તે થાય. કોઈ સ્થૂળ વસ્તુ પોતે તો નિરાકાર છે, પોતે કોઈ દેખાય એવું નથી, તો એને કામ કરાવે તો દુનિયા દેખે એવું કામ કેવું થાય? દેહથી કરો તો. મન કાંઈ કામ કરતું નહીં, કરાવી લે. એટલે સહજ શૂન્યથી હંસા પ્રગટા, એટલે જે મન છે સ્થૂળ શરીર ધારણ કરે, સ્થૂળ શરીર ધારણ કરે, એમાં શક્તિ કોણ પડે? પ્રાણ. પ્રાણ ક્યાંથી આવ્યા? મનની જે શક્તિ વિચારની ઉત્પન્ન થાય એમાંથી પ્રાણ પ્રગટ્યો. અને એ પ્રાણ કોને કામ આપે? આ શરીર ઉદ્ભું કર્યું એને. જો શરીર કાંઈ કામ ન કરે, એમનું પડ્યું તો મરેલ શરીરનું કામ ન કરે, એમાં મન ન હોય તો મરદાન તો બીક ન લાગે? ક્યારે વીજળી થાય પડશે તો મરદાન બીક હોય. અને પાણીનો કેવો નિયમ છે? બહુ સારો પાણી માણસ છે, જીવ તો માણસ ડૂબાડ નાખે, મરે ને બધાને તારે. પછી 40 કિલાનું હોય તો ભલે, 20 કિલાનું હોય તો ભલે, જીવતો હોય એટલે એમ ડૂબાડી ગયા. પણ જેવો મરી જાય એટલે ગમે પછી 100 કિલાનો થઈને આવે, 40 કિલાવાળો માણસ 100 કિલાનો, એ મળદું તરે. તમે જો તો કેટલો સારો માણસ નથી? નિયમ કેવો સરસ છે. તમે મરી જાઓ તો કે દુનિયામાં તરી જાઓ. જો આ સમજો, પાછા થાવ તો આમાં જાઓ, પાછા એ વાંધો. મરી જાય એ તરી જાય. કે અમારા બાપા પાછા થયા, ડોહીમાં પાછા થયા, એ પાછા આવ્યા, એટલે એ કાંઈ ગણ ન કરે, એટલે પાછા આટા ફરવા આવ્યા. જે એક અધૂરા હતા ને, 2 કાંટા પાછા ફરે. પછી કામ ને ધંધો નોકરી, એ ક્યાંના કદાચ સરકારી ઓફિસર હતો, સારું હતું, ત્યાં સરકારી ઓફિસર આવે ને પછી એને કોણ દબાવે? રાજકારણીવાળા. ખોટું કરાવીને, ખોટી સહી કરાવીને કામ કરાવે ને પછી શું થાય? કાંઈ પ્રેશર આવે એટલે કોની માથે આવી કે અધિકારીની જવાબદારી. પછી ઘરે ફાં આ ખાય હો, પછી કે એના કરતાં અધિકારી ન થવાનું, પટાવાળા સારું, પછી પટાવાળો કરે. પણ એને અધૂરી ઈચ્છાઓ છે એ પૂરી કરાવ્યા કરે. ખેડૂત ન થયા, નોકરીયાત હારા હતા, નોકરીયાત ન થયા, ફલાણ શેઠિયા હારા હતા, બધામાં ફરી ફરીને ઠાકીને આવીને ક્યાં છેલ્લે કે આના કરતાં કાંઈ ન સારું, તેથી સમજાઈ જાય, તેથી નીકળી જાય. તો સહજ શૂન્યથી હંસા પ્રગટા, કાંઈ નહોતું એમાંથી હંસા પ્રગટા. પ્રાણ થકી મનને વાણી, કેના થકી? પ્રાણ થકી. મન આવ્યું, વાણી આવી. પ્રાણ શેમાં ગયા? જીવ નથી કહેતા મારો જીવ આમાં ગયો, તો જીવ ગયો એટલે પ્રાણ ગયો. એ પ્રાણ થકી વાણી પ્રગટી. આમ તો જો ફૂલ એટલે ફૂલ છે હો, તમે ફૂલ જોવા નીકળ્યા છે, તમને વર્ણન કરવાની વાત નથી. બાળક છે નકરું ફૂલને જોહે. આપણે તો કેટલી ખણખોજ કરશું, આના કરતાં આમ કલર વધતો આવડતો, અહીં કરતાં અહીં સારું હતું, તો આપણે જે સુગંધની એની ફૂલની કડામટની બધી વાતો કરશું. એટલે આપણા માટે સંસાર તરત સહજ છે, મન સહજ પ્રગટી ગયું હોય. બાળક માટે કાંઈ નહીં.
એ ભેંસ જોતો હોય તો ભેંસ જોવે, પછી એને બીજી કોઈ ખબર ન હોય. આપણે ભેંસ બાજુમાં કૂતરું હલતું હોય તો એની ખબર હોય, બીજો આસપાસમાં બધે ધ્યાન હોય, બાળકનું એક જ જગ્યા પર ધ્યાન હોય. એટલે શૂન્ય સહજ શૂન્યથી અંશા પ્રગટા પ્રાણ થકી મનને વાણી જ્યાં કા ઉત્પન્ન થયા ત્યાં સમાયા. જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં સમાઈ જાય. કોઈ પણ વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ હોય એના સિવાય જમાવાની શક્યતા નથી. પૃથ્વીમાંથી આખી દુનિયા ઉત્પન્ન થઈ ને, મરે એ બધા ક્યાં જાય છે ને? ગમે આમાં થાય, બાજરાય ઉત્પન્ન થાય તો આખી દુનિયા બધું તમે ઘરેણું હોનું તમે જે કાંઈ પહેરો છો, રૂપિયા હીરા મોતી તમે કહો, આખી દુનિયામાં તમે જે જે દેખો આ પૃથ્વી પર બધું ઉત્પન્ન પૃથ્વીમાંથી થાય. હમાય ક્યાં જો છે ને? પ્રલય થાય તો બધું આમાં હમાઈ જાય, કોઈને ક્યાં આગા પાછું જવા પણ નહીં. એટલે સહજપણે જ્યાં કાંઈથી ઉત્પન્ન થયું ત્યાં જ હમાય. આપણું સૂત્ર કયું છે? જાતિ અમારી બ્રહ્મ હે માત પિતા હે રામ, ગીરો હમારા સુન મેં અનહદ મેં વિશ્રામ. તો આપણે આ ભૂલી ગયા છે કે જાતિ અમારી બ્રહ્મ છે એટલે અમારે કાંઈ કરવા પણ નથી. જેમ આકાશને કાંઈ કરવા પણ નથી એને લાગે કોઈ દી ક્યાંય. આમાં ગમે એટલું યુદ્ધના મેદાનમાં ગોળીઓ અહીંથી મારો કે એટમ બોમ્બ ફોડો કે અણુ બોમ્બ ફોડો, આકાશનું તૈડ પડે. બસ એવી જ રીતે અમે સહજ બ્રહ્મ છીએ. જાતિ જ અમારી બ્રહ્મની છે. અમારે જન્માપણું, મળવાપણું, વિચારવાપણું, કાંઈ કરવાપણું છે જ નહીં. જાતિ અમારી બ્રહ્મ હે માત પિતા હે રામ. રામ એટલે આત્મારામ. રામ એટલે દશરથ પુત્ર રામની. એવા 78 રામ આવતા છે, એકે રામની વાત નથી. કેવો રામ કે અંદર બધા ઘટોઘટનો વાસી છે, અવિનાશી. કોઈને જાણ્યું? કોઈ જાણ્યું એના દાસે છે. ઘટોઘટનો વાસી છતાંય છે અવિનાશી. બધામાં વાસ હરકો કરે છતાં અવિનાશી. જેમ ઘડામાં બધાના ચાંદાના પ્રતિબિંબ દેખાય, દરેક ઘડામાં દરેક માટલામાં બધામાં અલગ અલગ દેખાય. બધા એમ કે અમારન્યા છે, બધા કે અમરન્યા છે. નાય ન પડાય, એમાં દેખાય તો કેમ ના પાડવી? છતાં ફોડ નાખો તો કે હાથમાંય ન આવે. હવે પકડવા જાઓ તો એમાંય હાથમાં ન આવે. નાય ન પડાય અને હાય ન પડાય, એવું આ જગત છે. તમે હા કહો તો હૈયું કપાય, ના કહો તો ના કપાય. આ સૃષ્ટિની ઉત્પત્તિ આવી રીતે થઈ છે, ઘડાના પાણી જેવું. ઘડામાં ચાંદો દેખાય, નાય ન પડાય, પકડી ન શકાય, અને છતાં નથી એમ તો જરાય કહેવાય એમ નથી. એવી રીતે આ જગતની ઉત્પત્તિ થઈ. એ ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ સમજાઈ જાય તો જે આ જગત આખું રખડે છે, પરિભ્રમણ કરીને પૂગવાનું કહે છે, આ બધા દોડાદોડી કરે, બધા સ્થિર નથી. કીડીને એટલી ઉતાવળ છે, તમે જોજો, એ સ્થિર નથી. ન કે આપણે કે ભાઈ એને ક્યાં ખાવા જાઉં, ન કે એક જ કણ ખાઈ લઈએ એટલે 24 કલાક નીકળી જાય, પણ તો એ બાથા બાંધીને હાયરાજ કરતી હોય ઢગલા કરે. બસ એ જેમ હારે છે, કીડીથી માંડીને હાથી સુધીના એકે જીવજંતુ નવરા નથી. તમે જોજો, માણસ એવું નથી કે માણસ નવરો નથી, માણસ રડ્યું કાઢે. એકે એક સજીવ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ નવરી નથી. એ જ રીતે બ્રહ્માંડમાં તમે જુઓ તો ચાંદો, સૂરજ, પૃથ્વી, જે કાંઈ ગ્રહો છે, નક્ષત્રો છે, આકાશ ગંગા છે, બધા ફરે છે. એનો અર્થ એવો થયો કોઈને નવરાય નથી, કોઈ સ્થિર નથી. આ બધું અસ્થિર છે એટલે બધાના જીવન અસ્થિર છે. પણ એને ચલાવનારું કોઈ પરિબળ એવું છે કે આખી સૃષ્ટિને ચલાવે છે, એ સ્થિર છે. જેમ તમારી મોટરસાઇકલ છે, સાયકલ છે કે તમારી ગાડી છે, એમાં એક વસ્તુ ધરી છે, એ ધરી સ્થિર છે. એ ધરીની આસપાસ બધું ફરે એટલે હાલે. હવે ધરી જ્યારે ફરવા માંડે તો મોટર ન્યા ઊભે હો. તમે બહુ દોડવી ક્યાંય પૂગીને ન પૂગે. જેમ એક વખત નૌકા વિહાર કરવાનો, 7-8 જુવાના વિચારતીઓ કાલોની આપણી વન છે બાજુમાં, વનમાં જઈ ત્યાં કંઈક રોટલા પાણી કરશું, છાંટો પાણી કરી લેવું. નદીને કાંઠે જંગલ છે, ઓલે કાંઠે, તો હાલો જઈએ. તો 8-10 જણાએ નક્કી કર્યું કે હાલો જઈએ. તો ગયા, ત્યાં ખાધું પીધું. પણ ત્યાં વન્ય પ્રાણી હાંજ થાય તો વનના પ્રાણીઓ નદીમાં પાણી પીવા આવે, થોડી બીક લાગે. થારો રમતમાં હાંજ પડી ગઈ, અંધારું થવા આવ્યું ને ઓલાને ખબર પડી હવે જાઉં તો કેમ પાછું. હવે ઓલા જે વાણ વટું કરવાવાળા માણસો છે એ તો હવે નીકળી જાય છે, વાણ તો હોય છે ને, કેમાં જાઉં. થોડી કિનારે આવ્યા તો કોઈ નમરે. દૂર દૂર એક કિનારે એક નદીની કાંઠે એક નાવિકની નાવ પડેલી, કોઈ હતું નહીં. આને એમ છે કોઈ હોય કે ન હોય કાંઈ નહીં, આપણે આઠ પૂરતા હાલ. હલેસા મારીને નાવડ ખોલીને ઉપડા હાથે
સામે કાંઠે પૂગી ગયા, ફૂલ અંધારું થઈ ગયું. ત્યાંથી એને વિચારજો કરે આ જો વાણ ન મળ્યું હોત તો આપણે તો હવે દીપડા ખાઈ જાય. વાણનો આભાર માનો, પૈગે લાગો. બધા વાણને પૈગે લાગ્યા. પછી કે આ આવા સારા વાણને કાંઈ અહીં નહીં મૂકીને જવાય છે? આપણે તો કાયમાની પૂજા કરવી. આ હતા જ બસી ગયા, ને બસત ક્યાંથી? બધા 8 જણાએ વાણ ઉપાડ્યું માથે, નીકળ્યા ગામ હવરા. ગામના લોકો કે આ શું છે કે આને અમને જીવ બસાવ્યો, જો આને નો આ કાંઠા સુધી આવેલું હોત તો અમે મરી જવાના હતા. તો કે હારા તમે નદીમાં ડૂબી ગયા હોત તો હારો. તો હારા તમે શરમ લેવી રહ્યા છે? આ પૂજા કરવાની સાધન છે, સાધના પૂરી થાય એટલે ગમે હોનાનું હોય તો મૂકી દેવું પડે. ગમે રૂપના અંબારવાળો રાજા હોય કે રાણી હોય કે પૈસાદાર હોય, દેહ છૂટી ગયા પછી તમે શું કરો? રાખો છો ભાઈ? તો જેનું સાધન તરીકે તમારે ઉપયોગ નદીમાં નાવનો આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જવા પૂરતો હતો, એની તમે પૂજા કરો. એમ આપણે જેને પૂજીએ છીએ એ જ અવસ્થામાં કે જેનું પગથિયું બનાવીને ઊંચું ચડવાનું હતું, તો એને બદલે આપણે એને કાયમ કરીને બેઠા છીએ, આપણું કરી. પ્રાથમિક શરૂઆતમાં ભણવા જાય તો છોકરાઓને એકડા ઘૂંટાવા ફરજિયાત છે, પણ ક્યાં લગન પાકો થઈ જાય, એકડિયા શીખી ગયો તરત એ એકડા નાના થઈ જાય. પછી કોલેજમાં એકડા તો એને હોય, એકડા બદલી ન જતા હોય, એ કકા બાળકની બદલતી નથી, લખાણ તો એની હોય, ABCD એના હોય, પણ કંઈ નાના થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય છે, મૂકવાના નથી. એમ આ મૂર્તિ પૂજાથી શરૂ કરે માણસ પ્રાથમિકતાથી, પછી એને પગથિયું ચડીને એમાંથી આગળ વધી જવાનું છે, એમાંથી પ્રેરણા લઈ. તો સૂક્ષ્મ રૂપે તમારી પાસે જે કાંઈ તમે કલ્પના કરો ધ્યાન માટે, તમારા પરમાત્મા માટે, અંદર બેઠેલા ઈશ્વર માટે જે કલ્પના કરી એ એક મૂર્તિકાર તો થયું જ, પણ છતાંય એ મૂર્તિ સૂક્ષ્મ રૂપમાં હોવાથી, સંકલ્પના રૂપમાં હોવાથી સાધના પૂરતો જ ઉપયોગ છે, પછી નથી. જેમ ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ, જો ગુરુનું નથી કીધું, ગુરુ કાંઈ 24 કલાક દરેક વ્યક્તિના ભેગા ન હોય, પણ જેણે માયના છે, જેણે ધાર્યા છે એને માટે ગુરુ કાયમી છે જ ને. આંખ વિશે તરત ગુરુ આવવાના, તો એ ગુરુ મૂર્તિ આવી, અને મૂર્તિ કેવી? નિરાકાર, અને એ સૂક્ષ્મ. એને તમે કાંઈ કરી ન શકો, છતાંય કામ કરી શકે, એનું ધ્યાન કરી શકો, અને એનાથી તમે તમારો ધર્મ તમારા આત્મા સુધી પહોંચાડી શકે. એટલે ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ. તો પૂજા મૂલમ ગુરુ પદ, પૂજા છે ને એના પદની. ગુરુ તો દેહધારી હોય તો દેહ તો પડતા બીજા દેહ બદલે એટલે બીજા ધારણ કંઈ ખોખા બદલાવ્યા કરે, માલી નહીં આવે. તો પૂજા મૂલમ ગુરુ પદ, તો આ પદને પૂજવાની વાત છે. નિરાકારથી શરૂ થયું, સાકાર સ્વરૂપે એનું પદ આવ્યું, પછી શું આવ્યું? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જે વાક્ય છે એ તમે બોલી જાય અહીંથી, તમારા સુધી પૂગે શબ્દતા તો વાસી થઈ ગયો હોય, જો સમજવું. એટલે સત્સંગને સત્સંગ નથી કહેવાતો, એનું કારણ શું છે? સત્સંગ છે તમે વાસી સાંભળો છો, અહીંથી નીકળે તમારા સુધી પહોંચે ત્યાં તો વાસી થઈ ગયો હોય. અને વાસી તો ખાવાની નામ પાડે છે, વાસી ખોરાક ખાવો નહીં. આ શબ્દ છે એ તમારામાં જ્યારે અથડાય ત્યારે તમારામાંથી જે પ્રાગટ્યો થાય ત્યાં તમે તમારો ખાવ કહેવાય. એટલે ત્યાં સુધી આ વાસી છે, ત્યાં પહોંચે ત્યાં સુધી. એટલે આને સત્સંગ નથી કીધું. આ ગુરુ અને શિષ્યનો સીધો સંવાદ કંઈ થાય કે ધ્યાનમાં મૂર્તિ સ્વરૂપે પૂજે અને પદ સ્વરૂપે એની પૂજન થાય, ધ્યાન સ્વરૂપે એની મૂર્તિ રાખે, તો એના વાક્ય છે એ મંત્ર બની જાય. જેમ તોરલે ઓલાને કીધું કે તારે ડૂબી જવું, મરવું કે રહેવું, રેસલ કે હવે તું બસાય, તું તલવાર કાઢ નહીં કે ન હાલે, મને બસાય તું તોરલ, તું બસાય, મને માં તું બસાય, માં હોત કહી દીધું. તો કે પાપ તારું પડકાર, આ વાક્ય કેટલું વાક્ય પકડ્યું એટલું કે પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. જો નથી મંત્ર દીધું, નથી દીક્ષા દીધી, દીક્ષા ત્યાર બાર ગુરુ દક્ષિણા દેવી ને આને પાકી આ તો લાહી પ્રજા થાય ને, ત્યાં શું દેવું? તો હું કીધું પાપ તારું પડકાર, એટલો શબ્દ જ એને લીધો.
લીધો એટલે ઉતારી લીધો, ઓકીને પાપ ઓકી નાખ્યું, શબ્દ પી ગયો. નથી કહેતું ઉલટી કરાવી તો પણ ફલાણું પાઈ ગયું, આકડાનો રસ પાઈ ગયો, ગમે એવું તો ઉલટી થઈ જાય. તો ઉલટી કરાવી હોય તો આ મંત્ર આપે, જે દીક્ષામાં મંત્ર આપે છે એ મંત્ર શું છે કે તમારો સંસાર વ્યવહાર જગતના જે કાંઈ શબ્દો બ્રહ્મમાં જ્ઞાન રૂપે પડ્યા છે, તમે માનેલા જ્ઞાન છે, માનેલું ધ્યાન છે, એ જે અંદર પડ્યું છે એ આ મંત્ર દ્વારા તમારો કચરો બહાર કાઢી અને પવિત્રતા બનાવે, એ નામ ગુરુ મંત્ર છે. એટલે છેલ્લે ગુરુની કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કૃપા કઈ થાય? અહીંયા હુગ્યા પહેલાં મંત્રમ મૂલમ ગુરુ વાક્ય, વાક્યને પચાવી પાડે અને ઉલટી કરીને ચોખ્ખો થઈ જાય અને પછી ગુરુનો હાથ આવી ગયો તો એ ત્રિભુવનમાં કોઈને નડે નહીં, તો એને કોઈ પૂગે નહીં. એટલે જ્યાંથી ઉપજા હોય ત્યાં જ હમાઈ જાય. આદિ ગુરુ એકલા આમ આવ્યું ને પહેલાં કે આદિ અનાદિ ગુરુ એકલા હતા. સૃષ્ટિ મંડાણ હતું નહોતું થયું તો એ ગુરુ હતા. આદિ અવિગત, અવિગત એટલે ક્યારે એની ગતિ ન થાય, ક્યારે એનો વિશ્રામ ન થાય, ક્યારે એનું મરણ ન થાય, અને છતાં જૈનમાં ન હોય પાછા. ક્યારે જૈનમાં નથી તો એને મરવાનો પ્રશ્ન નથી. તો આદિ અનાદિ ગુરુ અવિગત એકલા, અને એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એમાંથી મંત્ર ઉત્પન્ન થયા, એમાંથી આખું જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈનું કારણ ઊભું થયું. એ કારણના મહાકારણમાં આ મહામંત્ર પડ્યો છે. એ મહામંત્ર જ્યારે અંદર ઉતારે તેથી આખી સૃષ્ટિનો લય આદિ અનાદિથી નથી, એ ગુરુમાં વિલય થઈ જાય તો એના માટે જગત વહી ગયું. તો જગત એ જ બ્રહ્મ, સંસાર એ જ બ્રહ્મ, જીવ એ જ બ્રહ્મ, શિવ એ જ જીવ, જીવ એ જ શિવ. આ થોડો અઘરો વિષય આવ્યો છે. જ્યાં ક્યાં ઉપજા ત્યાં ઈ સમાયા, જ્યાં ઉપજે ત્યાં જ એનું સમાવેશ થાય. જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં જ હમાઈ જાય. આખું જગત વિચારથી મનથી ઉત્પન્ન થયું, બધું હમાય ક્યાં જાય? મનમાં. મન છે મહાસાગર જેવું છે, આખી દુનિયાની ગમે એટલી નદી મન પી જાય. એવી રીતે આ મનની ઉત્પત્તિ થઈ. જો મન જ વિરમી જાય તો નદી ઉત્પન્ન થાય ની દરિયાની જરૂર ન પડે, તો સહજ અવસ્થા આવી જાય. એને સહજ ધ્યાન કીધું. સહજ ધ્યાન એટલે બાઈની જેમ પાણીના બેડાનું ધ્યાન રાખે, બેડાને અડે નહીં, છતાં ધ્યાન સુરતા ન્યા હોય. એમ સંસાર જગતમાં બધા વ્યવહાર કરતાં કરતાં સત્સંગ અને ધ્યાન રૂપી પોતાની અંદર પરમાત્મા બેઠા છે, એને અડવાપણું નથી, છતાં એની યાદી ન જાય. હરદમ એની યાદી આવે જગત વ્યવહાર કરતાં કરતાં, તો એ કામ બધું કરે, જગત વ્યવહાર હાલે, છતાંય કહેવાય કોને? સહજ ધ્યાન. જે કબીર કરે છે એ ધ્યાનની વાત આ છે. કબીર કાંઈ કરે નહીં છતાં ધ્યાન હોય. એ આપણે અરે વાતો કરે તોય ધ્યાન હોય, એ સરખો હાકે તોય ધ્યાન હોય, વેચવા જાય તોય ધ્યાન હોય. એને માટે ધ્યાન અલગ ન હોય. અને છતાંય કોઈનું નામ ન લે, કોઈનું સ્મરણ ન કરે. મેરે પીછે હરી ફિરે કહતા કબીર કબીર, મારી વાંહે હરી ફરતા હોય, કબીર કબીર કહેતા. આપણે શેનું નામ લઈએ? બસ આ જે અવસ્થા છે એને સહજ ધ્યાન અવસ્થા કહેવાય. માલા જપો ન કળ જપો, જીવ્યા કહો ન રામ, સુમિરન મેરા હારી કરે, મેં પાયા વિશ્રામ. માલા જપો ન કળ જપો, માળાય નથી કરથી જપવાની. જીભથી રામનું નામ ન બોલો, સ્મરણ આપણું કરે હરી, આપણે આનંદ કરો. આવું આવડે? લ્યો, મજા કરવાની વાત છે, આવ નથી શોખી વાત છે. આમાં કોઈને કાંઈ કરવાનું કીધું છે? બધી ના જ પાડી. હાથથી માળા નહીં, મનથી માળા નહીં. માલા જપો ને કળ જપો, જીવ્યા કહો ન રામ. મુક્તિ રામ નહીં બોલવાની જરૂર નથી. સ્મરણ આપણું હરી કરે. જો આરામ કરતા આવડે તો. મેં પાયા વિશ્રામ, તો હું આરામ પામી ગયો. અને એ જો તમને સીધું ન સમજાય તો તમારા બાળકની ભૂમિકા જોઈ લ્યો. બાળક નાનકડું છે ને કાંઈ ખાવા પીવાની છે ને ભાન નથી, સ્મરણ કોણ કરશે? માં. વાડીએ ગઈ હોય પાણી ભરવા કે મારા દીકરાનું શું થતું છે, મારી દીકરીનું શું થાય, ભાઈ હું ઘીરે મૂકીને આવી. ભલે કાંઈ બધા બે ત્રણ ખોલાવાળા છતાં માનો જીવ ક્યાંય છે? ઘરના કામ કરશે, ખેતરના કરશે, કયું કામ નહીં કરે? છતાં છોકરો નહીં કે માં માં કહે, કોણ કરશે?
એમ જ્યારે પરમાત્માને તમે સર્વોચ્ચ માની અને એને જ મૂળ તત્વ સમજાઈ ગયું તો આપણે કરવું ન પણ થઈ જાય. મા બાપ દીકરા દીકરીનું સ્મરણ કરે, દીકરો દીકરી મા બાપનું સ્મરણ નથી કરતા. એમ પરમ તત્વ છે જે જગતનો પાલનહાર, જે બધું કરે એ કરતાને આપણે ખરેખર અનુભવ્યા હોય તો જવાબદારી એની છે. ખેતર તમે રાખ્યું, ઉધડું રાખ્યું કે ભાગ્યું રાખ્યું, જવાબદારી કોની? તમારી છે ને. માલિક તો સેટો રહી ગયો. તો એમ આ ઉધડું રાખી દે એટલે માલિક મટીને આપણે માલિક થઈ ગયા ને. કોણ કરશે કામ? તો આપણે જ કરવું પડશે. માલિક તો સેટો બેઠો બેઠો જોવે. ભાગ્યું રાખ્યું તો ને. એમાં જગતમાં આપણે ભાગ્યું રાખ્યું એટલે હલવાના છે. ઓલાનું છે માથે એનું ન દીધું, ના હું કાંઈક કરી લઉં એટલે કરી લઉં. એટલે જે આ રખડપટ્ટી છે 84 લાખની જે આ કથા હાલે છે એના હાટું આ સત્સંગ, આ ધ્યાન, આ શિબિરો, આ બધું થાય એના હાટું. આ મંદિરોમાં ભરચક છે એનું કહું કારણ આઈટમ તો આ હાટું છે. પછી જો ને ગમે એવા પગ દુખતા હોય તો અટાણે ગોપીઓ ગાંડી થાય નથી ઉભળક પૈકી દોડતી. તમે જોજો વિડિયા કેવા સરસ આવે. આપણને લાગે કે આ તો કે પગ દુખે છે, આ ગોઠણી આપણે હાલવું કે હેલું છે. દેડકો કૂદે એમ કૂદે છે, તમે જોજો ક્યાંકથી. અને ગીરે પૂછો કે પગ દુખે. હવે આ તોય હાલે તમે જો. પણ છેલ્લે હાડ્યું છે ના હાટું, આના હાટું ઉધડું રાખ્યું છે ને એટલે. જેમ નથી બાઈઓ ગણ્યું કે છોકરી સરહદ રાખે, ખેતી જો હો આપણે મારી છોકરી ખેતર નહીં કરાય પણ ક્યાં લગન એને મા બાપ ચડાવી દે ઠૂઠે, નોખી થઈ જાય પાછી પાણી વાળવા રાતે હોત જાય. હો પોતાનું નથી ત્યાં લગન, પણ નોખા કરી દો તરત પાછા એની કામ કરવા માંડે. આ તો કરવું પડે ને. કેમ ભાઈ? અટાણે લખે તો આટો દેવાય નથી. મારી બાઈ ના પાડી, બાપાઈ ના, અમારે શરત જ નથી. તો હવે શરત ક્યાં ગઈ છે ને? આ માથે એમ આ શરત નથી પાડીને એટલે આ પાડવા હાટું બધું કરવાનું છે. જો આ કરી છે ને કથા એની છે. એટલે આમાંથી નીકળી જાવ હોય તો માલિકને સંભાળીને હો બીજો તમે કરો. એ મૈસારામાં અમારા મૈસારામાં ગેરું ન આવે થાય ને. એક વખત મોટું ખેતર અને ઘઉં વાવ્યા, જૂનો જમાનો. તો ઘઉં હારા બહુ થયા અને હારાથી ઊભા હતા, દાણા ખૂબ સડી ગયેલા. એમાં એક સાધુ આવ્યા. એણે કીધું, વાહ ખેડૂત, ભગવાને તમારી પર કેટલી દયા કરી, કેવા સરસ ઘઉં ઊભા, કોણ તમારા મબલક પાક થાય. ભગવાને બહુ દયા કરી. તો એને શું કીધું? તમારો ભગવાન પાણી પાવા આવ્યો તો હું દયા કરી, આ મહેનત મેં કરી એટલી બધી, ખાતર નાખ્યા, પાણી દીન રાત આમાં કર્યું, તારો ભગવાન આમાં આવ્યો તો હું વાતો કર્યા કરો તમે. હવે ઓલાએ આધ્યાત્મિક ભાષામાં કીધી, આને પોતાની માથે લઈ લીધું. ઘઉં ઉગાડવા એ નહોતો ગયો તો તમે ઘઉં વાવવા જાય ઉગાડજો તો કહેજો મને. તમારે કદી કોટો નીકળશે. એમાંથી ઘઉંનો દાણો ઉત્પન્ન કોણે કર્યો? ઓલાએ કર્યો. તમે એમાં ખેડૂતનું કાંઈ આવતું નથી. ચાલો ગમે એમ કરીને પાણી પાયા કરો, વધી જાય ને એક ડુંડું ન આવે તમે શું કરજો? માંડવી અવડી અવડી થાય, રાબડા જવડી. હા હઈટે એક દાણો ન હોય તમે શું કરી લ્યો? એ દાણા તમે પૂરવા જાવ છો. તો આને સાધુની વાત હાજરી કરી હતી. તો ઓલો કે હું તમારો ભગવાન પાણી પાવા આવ્યો તો આ તો મેં મહેનત કરી એટલે કર્યું. સાધુ કે ભાઈ બહુ અભિમાન ન કરે, આપણે કાંઈ કર્યું ન હોય, ભગવાનનું નામ લેવાય. ના રે ના, હું હવે તમારા બાબા હેલા લેવા એટલે તમારે કે મારી પાસે વધુ માગવું છે, કાંઈ દેતો નથી, ઉપડો, કાંઈ વાંધો નહીં. તો શું થયું? હાથમાં જ હારો ઘેરો આવી ગયો. ઘેરો આવી ગયો તો એણે ધાર્યું હતું 20 વીઘાના મારા ઘઉં 40 ખાંડી તો કમસે કમ થાય. એને બધે થયું હું 2 ખાંડી ન થયા, વાયવા એટલાય ન થયા. પછી એણે કીધું સારું સાધુ કહેતા ભગવાને કીધું હવે કેમ તે ભગવાનનું નામ આવ્યું તે કે નહીં મેં ગેરું લાવ્યો કે હે ગેરું લાવ્યો એમ હું ઉઈગા હારા થયા તો કે મેં કીધું ગેરું આવ્યો કે ભગવાને કીધું હારા બે એકમાં તો તું રાખ બેમાં હરખું. એટલે આ આપણે જ કર્યા ને પછી આપણને આવું નથી મળ્યું કે તો ભગવાને કર્યું આપણું ન આવેલું એટલે. અને જ્યાં લગે આપણું આવેલું ને કુદરત પ્રમાણમાં આ કરતો ગયો તો કે મેં કર્યું, બગડી ગયું તો કે ભગવાને કર્યું. તારા થકી જ બગડે ને તારા થકી સુધરે, આમાં કોઈ જવાબદાર નથી. તારા કર્મ થકી દુઃખ આવે ને તારા કર્મ થકી સુખ આવે, આમાં સુખ દુઃખના જવાબદારી કોઈ ભગવાન નથી. તમને ઉધરું ખેતર આપ્યું વાવો તો તમે જે કરવું એ કરો. આ ઉધરું પછી ઉધરું ન જોતું હોય તો માલિક બની, માલિક બનતા પહેલાં એના નથી કીધું દાસના દાસ થઈને રહીએ, શાંતિ પ્રમાણે એને સંત કહીએ. એના દાસના દાસ થઈ જાવ વાંધો નહીં, ઉપાધિ તો મટે.
નકર માલિક થતા આવડે તો કબીર જેવું થવું પડે. માલિક થવું હોય તો કબીર જેવું થવું પડે, અને કાં રાજા જનક જેવું થવું પડે, છત્રપતિ શિવાજી જેવો ગુરુ પાસે એ બાળક બનીને જીવે તો એ થઈ જાય તો થાય, તો એને પાછો ધક્કો ન થાય, કારણ કે કેય બોલ ઝીલે. જ્યાં કા ઉપજા ત્યાંય સમાયા, જેણે શાન ગુરુ કી જાણી, જેણે શાન ગુરુની સમજાય જ્યાંથી આવ્યું ત્યાં જ જવાનું છે. આજ નહીં તો કાલ, કરોડો વર્ષ પછી જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ, જગતની ઉત્પત્તિ થઈ, એમાં પહેલાં આપણું જગત નોખું છે, હવના સ્વતંત્ર જગત છે, કોઈના જગતમાં બીજા જગત પ્રવેશ કરી શકાતું નથી, એ ધ્યાન રાખવું. કલ્પનાથી જે જગત ઉત્પત્તિ થયું હોય તો તમે એમ કહો ભાઈ ગુરુજી અમને જમાડવામાં કાંઈ વાંધો નથી, હા હું હારા ના પાડે ને મારે ડખો થાય ગીરે, એના કરતાં તમને સપનામાં જમાડ દો તો હાલે. હાલો તમે કહો, કોઈને તમે સપનામાં કંઈ ન શકો, આ સપનું છે, છતાં આમે તમે રૂબરૂ કરીને જમાડી શકો, અહીંયા આવી વ્યવસ્થા છે, પણ તમે સપનામાં તમારો ગમે એવો સારો સપનું હોય તો એમ ન કહ્યું મારને જમવા આવજો. કાંઈક તમને જમાડે કે ન જમાડે શું નક્કી છે? સપનું તમે કહો એમ થોડું આવવાનું છે, તો એમાં કોકને જમાડવાની વાત ક્યાંથી આવે? હા, એક વસ્તુ બને, તમે સાધના ક્ષેત્રમાં આગળ વધો અને ગુરુ સાથે સમર્પિત ભાવથી જો જીવન જીવતા હો તો ગુરુના સંકલ્પ બળથી તમે એને સૃષ્ટિ આખીને જમાડી શકો. હા, એ પાકું. તમે કયો એવું સપનું આવે, સપના બારું ન થવા દે, પણ ત્યાં એ કક્ષાએ પહોંચો તો જેમ શામજી બાપુએ ત્યાં બેઠા બેઠા ભંડારો કરીને આખો અખાડો રમાડ્યો, કુંભનો મેળો, એ કે તમારી બહુ ખ્યાતિ પ્રખ્યાત છે, જમાડી દો તો ખબર પડે, એક ટાણાનો ન થાય. બાપુ 3 દીનો જમાડી દીધો, એ કે અહીંથી બેઠો ન થાવ, મારા ગુરુનો આદેશ છે. હેઠેથી જેમ ઓલી સબીઓ કાઢતા તેમ રૂપિયા કાઢ્યા કર્યા હો, ઓલાના ખોટા નહીં, તમે ક્યાંથી કાઢો કે એ બીજો રહેવા દો, તમારી વાત છે ને જે જમાડવાની છે ને લેતા જાઓ. ત્યાં ઓલા હરખ પામી ગયા નહીં હતાદાર રામજી બાપુ જેવું કોઈ નહીં. તો આવું જેથી થાય ને તેથી આ ગુરુ આજ્ઞામાં તમે સપનામાં નહીં આમે જમાડી શકો, પણ એ સમર્પણ હેલું નથી. કેવું બહુ હેલું, પણ અંદરથી બહુ અઘરી આઈટમ છે. ગૌ કી જાત જણાઈ જુજવી, શેની ગૌ એટલે ઇન્દ્રિયોની જાત નોખી નોખી જણાણી, દેખો દૂધ એક દર્શાણી. ગાયોની તમે જુઓ તો કાળી હોય, કોઈ કવલી હોય, કોઈ કવલી હોય, કાળી ધોળી બધી ગાયો આવે ને, એમાં દૂધ તમે જુઓ કોઈને કાળું આવ્યું, ત્યાં થોડીક ભાંભળી ગાય છે ને તો ભાંભળું દૂધ આવ્યું, ક્યાંય સાંભળ્યું, બધાને એક હરખું. એમ ગૌ કી જાત જણાઈ જુજવી, દેખો દૂધ એક દર્શાણી, રવિ રવિ શશી ઘેર આવ્યા. જ્યારે રવિ એટલે સૂર્ય નાડી, શશી એટલે ચંદ્ર નાડી, જબહી રવિ શશી ઘેર આવ્યા. ઘેર એટલે પોતાની એક ઘેરે. ક્યાંથી ઉત્પન્ન થયા હતા? રવિ શશીને ઉત્પન્ન કરનાર કોણ? 12 આંગળ બાળો શ્વાસ હાલે, 12 આંગળ આમ ગણો ને તો 12 આંગળ સુધી જાય, ત્યાં ત્યાંથી શ્વાસ જણાય છે, ત્યાંથી આવતો જણાય. 12 આંગળથી બાળો ક્યાંથી પૂગે પછી નથી ખબર, તો 12 આંગળથી બાળો આવે, તો એ 12 આંગળ પછી શું છે એ અવસ્થાને પૂગે તો રવિ શશી એક ઘેર આવે. રવિ એટલે આ, શશી એટલે આ બે એક ઘેર થઈ જાય. ત્યાં સુષુમ્નાનું દ્વાર જે ખુલે એ અંતર્મનમાં જે આ વસ્તુ અહીં દેખાય, અહીંથી બે છે, ડાબું નાક કંઈક સૂતું હોય, કંઈક જમણું હોય, કંઈક આ બંધ હોય, કંઈક આ બંધ હોય. નકર શ્વાસ જગતમાંથી દુનિયામાંથી શ્વાસ તો એક જ સરખો આવે છે, પણ અહીં અંદર જતા અહીં થતાં બે થઈ જાય, બેયનો અલગ અલગ સ્વભાવ. આ ગરમ છે, આ ઠંડુ છે, આ ગંગા છે, આ યમુના છે. તો અહીં પાછા ભેગા થાય તેથી પાછી સરસ્વતી નાડી થઈ જાય, સુષુમ્ના નાડી થઈ જાય, સરસ્વતી કહેવાય. કારણ કે બે નદીનો સંગમ થાય, ત્રીજી નદી ઊભી થાય, એને સુષુમ્ના કહેવાય. 12થી 12 આંગળ બારોથી આવે, અંદર સુષુમ્ના દ્વાર સુધી જાય, ત્યાં સુધીમાં એક થઈ જાય. તો આ પ્રવાહમાં ત્રિવેણી કહેવાય. આ ત્રિવેણીના ઘાટમાં જે નાહી લે તો એને આવાગમન નથી થતું. 12 આંગળ બારો એટલે 52 અક્ષર બારો છે. અંદર આવે તો અક્ષર ઉત્પન્ન થાય, તો આમાંથી નાદ થાય, આમાંથી શબ્દ ઉઠે, આમાંથી જગતની ઉત્પત્તિ થાય. પણ જ્યાં 12 આંગળ બારો જ્યાંથી
હાલતો થયો એ શ્વાસને જ્યાં જોઈ લેવામાં આવે કે ક્યાંથી ઉત્પત્તિ થાય, આ શ્વાસ ક્યાંથી આવે, એની ઉત્પત્તિ થાય તો આખા જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈનું કારણ સમજાય. તો 52 બારા નીકળ્યા કહેવાય, જેને 12 બીજના ધણી કહેવાય. આપણે તો બીજે બીજે ઊભા હોય, પણ આ 12 બીજે એનો ધણી થાય તો બીજ બારો નીકળી જાય. જેમ 33 કરોડ દેવતાને આપણે ઓળખી છીએ, વાત કરી છીએ, એટલે એનો અર્થ એવો છે 33 કરોડ દેવતા 12 આપણે છીએ, આપણે એનાથી અલગ છીએ. જેમ આપણે કંઈક ભાઈ મારું મન નથી માનતું, એનો અર્થ એવો તો આપણે મનથી અલગ છીએ. જેમ કે મારા જો તો ખરો મને તાવ આવ્યો, તો આ તમે કેને તાવ આવ્યો? તમારા શરીરને. તો તમે શરીરથી અલગ છો, મનથી અલગ છો, તમારી બુદ્ધિથી અલગ છો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અલગ જે તત્વ છે એ તમારું મૂળ તત્વ છે. એ મૂળ કહું તો મહાસુખ ઉપજે. ક્યાંથી આવ્યા આ મૂળ? આમાંથી. તો એ મૂળથી ઉઠા આવા જા રવિ શશી ઘેર આવ્યા, તબ પહોંચાની પરમાણી. આ બે એક થઈ જાય તઈ હવે હિમજા કે હવે પૂયકા. ત્યાં લગે ગમે એટલા મંદિરે રાવ, ધૂપ ધુવાડા કરો, ગમે વ્રત ઉપાસ નિયમ કરો, એક કામ થતાં તે રવિ શશી એક ઘર આવે અને પરમ સુધી પહોંચે તો બધામાં ઉઘાડ થઈ જાય. તો જગત વિરમી જાય તો જગદીશ તમે છો. જગત વિરમી ગયું, જગત આપણે જગદીશ છે. પવન ગગન મેં રહ્યા સમાઈ, મન મુનિ વેઠે રાણી રે. વાણી મન મેં, મન પ્રાણ મેં, પ્રાણ અલખ મેં કલ્યાણી રે. પ્રાણ અલખ મેં સવાણી, મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન વાણી રે. સોહમ સાધતા અખંડ સાધો તો મીટ જાય તાણા વાણી રે. મીટ જાય તાણા વાણી. પવન ગગન મેં, પવન ક્યાંથી ઉત્પન્ન થયો? ગગનમાં, આકાશમાંથી. અટાણ સુધીમાં હજી કોઈ શોધી નથી કે પવન અહીંથી ઉત્પન્ન થાય છે. કેમ મારો બંધ છે? પવન ક્યાંથી ઉત્પન્ન થાય હજી શોધ નથી થઈ. સહજપણે જ ઉત્પન્ન થાય. એ ક્યાંથી ખબર પડે? આપણને સ્પર્શ થાય પવનનો. પવન દેખાતો નથી. દેખાય છે કોઈ? દેખો પવન કે હમણાં વાવાઝોડું થઈ તો મને ધ્યાનમાં આવી ગયો? કોઈ નથી આવ્યું. એમાં શ્વાસે કોઈ નથી દેખાતો. દેખાય ને છે? કોઈ દેખાય? અને છતાં હારો હાલે કારખાનું. શ્વાસનો હાલત લ્યો કયો શું કરવાનું? નકર આ બધું પવનનું વાવાઝોડું ચાલુ હોય અહીંથી બંધ થઈ જાય તો આ 12 આંગળથી 12થી જે આવે એ જ આપણું જગત હાલે, એ જ આપણો દેહ હાકે. નકર આમાં પવન ગમે એટલો હોય તો કંઈ ગણ કરે એમ નથી. આમાં શરીરમાં પાણી ઘટી ગયું ને દરિયામાં ડૂબી મળી આવે ને તો કે આ પાણી તરસો ગયો. જેમ કબીર સાહેબ કે પાણી મેં મીન પ્યાસી, પાણીમાં માછલી તરસી રહી છે. મુજે દેખત આવે આંસી, મને જોઈ જોઈને હસવું આવે ખારા પાણીમાં માછલી તરસી રહી. આપણે કે એવું થોડું હોય? એવું જ છે. કેમ? આપણે બ્રહ્મમાં છે, પરમાત્મામાં છે, ઈશ્વરમાં આપણે છે ને આપણામાં ઈશ્વર છે. છતાં આપણે બધાય મંદિરોમાં ને બધે હળિયું કાઢીએ નથી કાઢતા? નકર આપણામાં ઈશ્વર, ઈશ્વરમાં આપણે. હવે એમાં કાંઈ ઘટે એમ તો નથી, તો હળિયું કાઢવાનું મૂકી કોઈ દી? કારણ કે આપણને ખબર નથી. આ તરસ નથી જાતી. માછલી પાણીમાં છે છતાં ફરિયાદ કરે કરે મને કોઈક પાણી ભાવો. હા પણ તું પાણીમાં તો છો તો એને પાણીની ખબર નથી. એમ આપણે બ્રહ્મા સહી, ઈશ્વર ખુદ સહી, બ્રહ્મા આપણે ને આપણામાં બ્રહ્મ. પણ તો આપણે બ્રહ્મા સહી, આપણે બ્રહ્મા સહી. એટલે પવન ગગન મેં રહ્યા સમાય. પવન બધું ક્યાં હમણાં જાય? અવકાશમાં. ક્યાંય ગોઈતો ચડે નહીં. ગમે એવું વાવાઝોડું વીટોળો ક્યાં દેખાય? પૃથ્વી ઉપર. પવન આકાશને શું કરી લ્યા કયો? ગમે હોય તો એટલી અસર ન થાય. આપણને જે લાગે ને આ 500 કિલોમીટરની ઝડપે તો ઝાડવા હું પૃથ્વી હલાવી નાખે એવો પવન થાય. આકાશનું કાંઈ કરી ન શકે. તો પવન ગગન મેં રહ્યા સમાય. પવન ક્યાં હમાય? ગગનમાં. મન ઉન્મુનિએ ઠરાય. મન ઊંચું સડી જાય ને, નથી કહેતી પછી ઓલો ભાઈ પડી ગયા ને, લોહી બહુ નીકળ્યું, એક્સિડન્ટ થયું હતું, બે નહીં બેસું થઈને પડી ગયા. એટલે બેસું થઈ ગયા કારણ હું? ઓલો મન માયનું ને ઘરે એ લોહી તો જો ત્યાં તો આને બેસું થઈ જાય. બાટલો ઓને સડતો ને આ બેસું થઈ જાય. આને ક્યાં નાખવો? ઓલો તો બીમાર હતો ને બાટલો સડતો હતો, આનો બાટલો કોઈક બીજો સડાવે પછી.
કેમ બેસું થઈ ગયું. મન છે એ બીકણું છે. બીકણું છે બે રીતે જાય. એક તો મન સાધના સત્સંગથી ઉર્ધ્વ ગતિ પામે તો પરમાત્માને મળે, નિમ્ન ગતિ પામે તો ક્યાંક દવાખાનાને મળે. બેસું થઈ ગયો પછી ક્યાં નાખવાનું દવાખાને? પછી કે મને અહીં કોણ લાવ્યું? તારો બાપો લાવ્યો ને કોક લાવ્યો. તો એ તઈને પાછી આ સંસાર જ આવે. પણ ઓલું મન ઉન્મુની થઈ ગયું સત્સંગથી, સાધનાથી, ધ્યાનથી કે સંત ગુરુના પ્રતાપથી. તો ઉન્મુનીમાં આવે તરત અલગ જગાવે. શું જગાવે? અલગ જગાવે. અને અલગ નિગમને જગાડે. નિગમ કોને જગાડે? બ્રહ્મને. અને બ્રહ્મ છે એ બધામાં સંપૂર્ણ ભરેલો છે. એનું જ્ઞાન દઈને એક એક સાધક બનાવે ને એક એકને જગાવવાનું કામ કરે. અલગ નિગમને જગાવે. નિગમ પરબ્રહ્મ પરમાત્માને પહોંચાડવાની વાત કરે કે મને મળી ગયું, મને મળી ગયું એમ ઓળખાઈ જાય તો એ ગોતે. તો એ ઉન્મની બે દશા આવી. એક તો ઉર્ધ્વ ગતિ થઈ તો મન બી ગયું તો પાછું આવી ગયું હેઠું. ઓલું મન અધર ચડી ગયું કે હું આ જગત સંસાર વ્યવહારથી તો અલગ છું, હું તો છું જ નહીં, મારું આમાં કાંઈ કામ આવતું નથી. તો એ અલગ પડી ગયું ને એ ઉન્મુની દિશા આવી ગઈ. તો એના માટે જગત બ્રહ્મ થઈ ગયું. જગત એ બ્રહ્મ થઈ ગયું. જગતપણું જુદું થઈ ગયું. તો જેમ વેરુમાં ખાંડ વેરાણી હોય તો કેડી થઈને ગોતી લે ને, એમ સૂક્ષ્મ રીતે સાધના કરીને બ્રહ્મ તત્વને પકડી લે. એ કોઈ દી અવાજ કરે નહીં. એટલે જેમ 3 બંદરો કા ખીલોના કીધું ને, આમે રાખે ને આમે રાખે ને આંખે, આ ત્રણેય બંધ કરી દે ને ભગવાન કે બધાને કામ કરી દઉં છું. છે ને 3 બંધ રાખે તો આમ બધાને કામ કરી દઈશે. આ 3 બંધ કરવાનું બીજું નામ છે સાધના. એટલે પવન ગગન મેં રહ્યા સમાય મન ઉન્મની ઠેરાણી, વાણી મન મેં મન પ્રાણ મેં. વાણી ક્યાં આવે છે? મનમાંથી. વાણી મનમાં, મન છે માંથી? પ્રાણમાંથી. શ્વાસ આવે તો મન ઊભું થાય ને, શ્વાસનું ઘર્ષણ થાય. ઘર્ષણ થાય એટલે નાભીમાં શબ્દ ફૂટે, એ શબ્દથી વાણી પ્રગટે. તો આ વાણી ક્યાં હમાય? મનમાં. મન ક્યાં હમાય? પ્રાણમાં. પ્રાણ ક્યાં હમાય? અલખમાં. આ પ્રાણ છે અગમ ઘર છે. આ પ્રાણ, આ અગમ ઘર. પ્રાણ એની મેળે આવે, કોઈને ગોતવા જવો ન પડે. બધા દીકરાની માનતા રાખે, દીકરીને રાખે. કોઈ કીધું ભગવાન એના શ્વાસ આવવા દેજો, કોઈને માનતા કરી. દીકરાની માનતા કરતી એમ કે 2 કાન દઈએ ને આખું તો ભૂલતો જ નહીં. ક્યાંક બહાર ગામ કાંઈક લેવા જાય તો મોકલા કે ધ્યાન રાખજો, હો પાઉંભાજી બનાવી છે તમે, ઓલું સહેલું ઓલી મારે કોબી ન હોય તો ઓલી ફૂલ કોબી ન હોય તો ઓલી કોબી, પણ કોબી તો લાવજો ન કે એના વિના ન થાય. આમાં કોઈ એમ કે એમ પ્રાણ અલગ કલ્યાણી. એટલે વાણી મન મેં મન પ્રાણ મેં, પ્રાણ અલગ મેં સમાણી. પ્રાણ છે અલગમાં હમાઈ જાય અને પછી એની અંધાણી ન હોય. આમાં હમાઈ ગયું પછી હું દરિયામાં હમાઈ ગયું. તમે ગાગર કે કરશો ભરી નાખ્યા આવ્યા દરિયામાં, પછી તમે પાણી કાઢી લો તો તમારું નીકળી જાય. ગમે એટલી નદીઓ અંદર હમાઈ જાય તો કોઈને પાણી પાછું ન આવે કે બધા મારું હોતું એવું નહીં. જોતી બધી નદીઓના દઈ દઉં પણ તારું ન દઉં, કાંઈક બધી નદી પડી જાય એકાય. એટલે વાણી મન મેં મન પ્રાણ મેં, પ્રાણ અલગ મેં સમાણી. નીરવો નિરગુણ નાથ નિરાબંબ વસ્તુ પુરાણી રે, સદગુરુ કહે રવિરામ સમજ લે, મન સમજ મેં फिर ही घाणी, मन समझे फिर घाणी, मूળ કહું તો મહાસુખ ઉપજે. કે નિરખો નિર્ગુણ નાથ. નિરખો એટલે દેખો, નિર્ગુણ એટલે આમાં ક્યાંય ગુણ નથી અને સાકાર સ્વરૂપ નથી, છતાંય છે. યોગ વશિષ્ઠ રામાયણમાં એવો પ્રશ્ન રામ કરે છે કે તમે કહો છો કે વાંદડીના પુત્ર જેવું જગત છે, તો આ ઉત્પન્ન થયું હું તું ના બધા આપણે બધા છીએ એનું હું ત્યાંથી ચાલુ કર્યું. એ કે રામ સસલાએ શીંગડું માર્યું ને તો પડી ગયા 5 જણા. તો કે સસલાને શીંગડું ન હોય તો આને કેમ મેળ કરો તમે? એવી આ જગત છે.
ઉત્પન્ન થયું નથી છતાં દેખાય છે. જેમ ઝાંઝવાનું જળ દેખાય ખરું, હોય નહીં. ઘણી વાર બપોર વસારે જાતા હોય તો આપણે રોડમાં નદી દેખાય. તમે જોજો, બપોર વસારે ગયા હોય ગાડી લઈને તો 4 વ્હીલમાંય દેખાય ને 2 વ્હીલમાંય દેખાય. આમ ખાડા જેવું હોય તો આપણને લાગે પાણી પીરું છું. બપોર વસારે હું તડકો જાય ને તો ખબર પડે તો એ પાણી હોતું નથી, એમાં તમે નાહી શકો. તો એ ઉત્પન્ન થયું નથી છતાં દેખાય તો છે ને. આપણે વેમમાંય પડી જાય ઘરનું આવ્યું હોય ત્યાં તો જોયું કાંઈ ન હોય. બસ એવી જ રીતે આ જગત દેખાય ખરું, હોય નહીં. આ એવી કલ્પનાથી ઉત્પન્ન થયું છે. એટલે એણે એક વાત કરી કે મને આ કાંઈક દ્રષ્ટાંત આપીને સમજાવો. રામ કહે છે મારું મનને આ ભ્રમણા તૂટે એવું કાંઈક કરો. તો એણે કીધું કે એક પૂર્વજન્મમાં આકાશમાં પૂતળાની માફત કલ્પેલો, જો આવો શબ્દ વાપર્યો છે. જાણે દિવાલમાં પૂતળી હોય અને દિવાલ જ ન હોય એવામાંથી એક બ્રાહ્મણ પદ્મ નામનો એક રાજા ઉત્પન્ન થયો. હવે વિચાર કરો, આ એને પાયો એવો નાખ્યો. હવે એ પદ્મ રાજાની વિલાસમાં એની ભૌતિક સુખમાં કાંઈ બાકી નહોતું. એને લીલા નામની એક પત્ની હતી, સૌંદર્યમાં કાંઈ બાકી નહીં. તો લાંબો સમય થયો તો એની પત્નીને વિચાર થયો કરે મારી આવી જાહવ જલાલી, મારો આવો પતિ ઐશ્વર્યવાળો, એ પતિવ્રતા તરીકે પોતે જીવન જીવતી હતી. એના બોલે બોલવું નાખે, જે કે એમ અનુસરે, એનું કેમ સુખી થાય, એ કેમ ભલું થાય એનું, એમ જ જોવાવાળી બાઈ. એ ક્યારેક ક્રોધે ભરાય તો આ પ્રેમથી હસીને એનો જવાબ આપે, ક્યારેક ક્રોધ ન કરે. અને એ બાઈને એક દિવસ વિચાર થયો કરે આ જગત આખો આમનું છે, કાલ સવારે મારો પતિ વયો જાય તો હું કરે. એની મોર હું વહી જાય તો હું મારી રીતે ગોતી લઈ, વાંધો નહીં, પણ મારા પહેલાં વહી જાય તો હું કરે, તો મારો આવું ઐશ્વર્ય છે ને હું થાય. એટલે એને થોડી કલ્પના થઈ. તો એને પંડિતો ભેગા કર્યા, બાપુને સાધુને પૂછ્યું કે હે મારે આ મારા પતિ ન મળે એવું કંઈક કરો ને, અમર થઈ જાય એવું. એટલે ઓલા બધાએ કીધું ભાઈ બીજી બધી વાત હાશી, અમર કોઈ થાય નહીં. વ્રત કરો, ઉપવાસ કરો, તપ કરો, નિયમ કરો, ગમે કરો, તો અમર થવા એવું આજ સુધી કે અમે જોયું નથી. તો મારે શું કરવું? તો કોઈએ કીધું તમે સરસ્વતી માં કાળી છે, બ્રહ્માણી છે, બધી એક જ નામ તો એક જ છે, બે નથી. એટલે કે જો તમે માં સરસ્વતીને પ્રસન્ન કરો એ તમને જવાબ દે. તાણે તપ બહુ કર્યો તો માં સરસ્વતી પ્રસન્ન થયા. એટલે એને કીધું કે માં મારે આવો પ્રશ્ન થયો છે તો હું કરું, મારો પતિ મારી પહેલાં મળવો ન જોઈએ. તો બોલે કે પણ હવે એ કાંઈ વસ્તુ છે કહેવાની છે, પણ તો એમ કાંઈક માં તમે પ્રસન્ન થયા તો કંઈક કરવું તો જોઈએ ને તમારે. આમ તમે એમ કરો હાલે? આવું સમજાયું છો બહુ. એમાં જ બહુ ઊંડી કથા છે. ઊંડી કથા ગોતા અટાણે બધા જોલા ખાત ઘડી કમી નીંદર કરે હો, એટલે મારે જોવું પડે, મારા બધું જોવું. એટલે એને તો કીધું તો 2 વરદાન માગી લે. એ કે હું વરદાન જોઈ તારે બોલ. તો કે મારા પતિ મારી પહેલાં મળી જાય તો એ મારા અંતઃપુરના મંડપમાંથી ક્યાંય બહાર એનો જીવ જાવો ન જોઈએ, જેથી કરીને એની હાજરીમાં હું બધું મારા કર્મ કરે. મારા અંતઃપુરના મંડપમાંથી બહાર ન જવો જોઈએ મળે તોય. અને કુદરતને કરવું, મોત તો બધાને આવે, ધારો રાજા જ વહેલા આવી ગયો. પછી એના અંતઃપુરના મંડપમાં હું તમને જ્યારે મારે જરૂર પડે તેથી તમારે મારે આ હાજર થવું પડે. સરસ્વતી પણ 2 વરદાન માગ્યા. હવે એને તથાસ્તુ કહીને વહી ગયા. પછી એનો પતિ મરી ગયો, શું કરવું? પતિ મરી ગયો એટલે પછી એને અંતઃપુરના પોતાના મંડપમાં એના શબને રાખ્યું પછી આરાધના કરી, બાપુ હવે માં હવે મારે શું કરવું? તો જગદંબા માં સરસ્વતી ઉત્પન્ન થયા. એટલે સરસ્વતી કીધું શું છોકરી છે એ કહેવાનું શું કહું? તો તારા શબને છે ને ગુલાબને ફૂલથી તું ઢાંકી દે, એટલે એ એવું ને એવું રહે, એને કાંઈ થાય નહીં. એટલે તારે એને જોઈને તું સુખી થાય. તે તો એમ કીધું હતું ને કે એમ સુખી થાય. હા માં, એ મને કાંઈ વાંધો નથી. એને એમ અંતઃપુરના મંડપમાં ઢાંકી દીધું અને પોતે
સરસ્વતીની આરાધના કરી, સરસ્વતીએ કીધું એમ કર્યું. પછી થોડોક ટાઈમ થયો પાછું આરાધના કરી, બાપુ મારે આ મારા પતિ ક્યાં ગયા છે એ તો મને બતાવો. એક બાજુ અંતઃપુરના મંડપમાં રાખ્યા છે, એક બાજુ એમ પ્રશ્ન કરે છે કે હવે આની ગતિ થઈ ક્યાં ગયા છે. તો એણે કીધું તો હાલ બે જાય, પણ આપણું આ નહીં હાલે, આ તારો દેહ નહીં હાલે. તો મારે શું કરવું? એ કીધું સૂક્ષ્મ દેહ ધારણ કરી શકતી નથી, એટલે હું તને સમાધિ શીખવાડું. એણે સમાધિ કરી દીધી. તો આ દેહપણું અને આ જગતપણું આપણે અત્યારે છે ને, અત્યારે આ દેહનું આપણું જગત આ નોખું છે, મરી જાય તરત આઈટમ બદલી જાય. જેમ હોઈ ગયા નીંદરમાં સપનું આવ્યું તો આ એકેય ન હોય, આખી નોખી કલ્પનાનો નોખો માંડો હોય ને એમ એ નોખું થઈ જાય. એટલે કે સરસ્વતીમાં ક્યાંક તું અટણા મૂકી દે, ધ્યાન જ કરીને તને સમાધિમાં લઈ જાઓ. પછી આપણે બે જઈએ, સમાધિ કર્યા, લઈ ગયા તો ફરતી ફરતી બીજા અવકાશમાં આવી. આ અવકાશ મૂકીને બીજો ન હોય, ધ્યાન રાખો, થોડું ખાનગી સમજી લેવું, અવકાશ બે ન હોય. તો એ ન્યા લઈ ગઈ. તો ન્યા જોયું ને તો એનો પતિ કેટલી પત્નીઓ, કેટલાય રાજાનો મોટો મહારાજા થઈને બેઠેલો, હજારો રાજાની સેવા કરે. ઓલે પણ મરી ગયો, ત્યાં મૂકીને આવે છે અને અહીંયા હજારો રાજાની સેવામાં હાજર છે. એવો ચક્રવર્તી સમ્રાટ છે અને કેટલી પત્ની આના જેવી. તો આને માતા સરસ્વતીને કે માં આ શું છે? એ કે તારો રાજા છે. એ બરાબર. તો આ એની પત્નીઓ એ કે એ તું જ છો. એ કે આ મને ન સમજાય. જો આ અટપટું થોડીક આઈટમ છે, હવે આપણે નથી સમજાવવું, ભાઈ ઘાણી થઈ જાય. નિરખો નિર્ગુણ નાથ નિરાબમ. નિરાબમ એટલે કે જ્યાં પ્રતિબિંબ ન પડે એને નિરખવાનું છે. દાખલા તરીકે આકાશમાં તમને કાંઈ દેખાય કે વાડીએ ગયા હતા ભૂત દેખાય તો ભૂત ન હોય. જેમ દોયડું પડ્યું હોય ને કે ઓલું પડ્યું હોય, સિંદરું પડ્યું હોય કે કોઈક ટાયર નાખી ગયું હોય તો આપણને એરું થઈને ભાગીએ, અરે પણ એરું છે. તો કોઈક બત્તી લઈને નીકળ્યો હોય તો ક્યાં ભાગો બેન, ક્યાં ભાગ્યા? જે ત્યાં એરું છે જાતાની. પણ હવે આ ટાયર હાથમાં લઈને આવે તો આપણે શું કરીએ? એરું હતો નહીં તો આપણે માયનું હું એરું જોઈને ભાગ્યા હોત ને. અહીં આવ્યો તો એરું તો કાંઈ નથી, તો બીક વહી ગઈ. એમ આ જગત છે નહીં, એરુની જેમ ભ્રાંતિ થઈ, એરું નથી. આ નથી બહુ સમજાય એવો, એટલે નથી માં. નિરખો નિર્ગુણ નાથ નિરાલમ વસ્તુ પુરાતન કી પાણી. સદગુરુ કહે રવિરામ સમજ લે, મન સમજ લે ફિર ગાણી. જો મન ન સમજાય તો પાછી ગાણી છે જ. આ મન દ્વારા આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય, મન દ્વારા વિરમી જાય. સ્વપ્ન મનની સંકલ્પથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એમ મનના સંકલ્પથી જ આ જગત ઉત્પન્ન થયું. મનના સંકલ્પથી જ સપનો આવે. દાખલા દિવસનું કાંઈ રહી ગયું હોય, કોઈ બાઈને એકટાણા હોય, કોઈને 11 હોય અને એનું કેદુનો વિચાર થયો હોય કે પેટીસમાં પેટીસ બનાવે તો સારું, પેટીસ ઓલી ખીલાઈ નથી કરી, આજ કરી નાખે તો સારું. એટલે મનમાં એની પેટીસની કલ્પના રહી હોય ને બાજુવાળાએ પેટીસ ખાઈ લીધી હોય ને કે આજ તમારે પેટીસ કરી હતી તો આનો જીવ કશું ખોસવું થાય હોય તો દાણા ખાઈ લેવા પડે. તો હવે રાતે પછી એની કલ્પના થાય કે આને ન બનાવી દીધી ભગવાન એમ કે મારા પેટીસ રહી ગઈ હોય. રાતે ફરાળમાં પેટીસ કરે સપનામાં, આવો મસ્તીની. પછી એ વહુ તો કરે નહીં, કારણ કે આ વહુની કલ્પનામાંથી આવતી ન હોય. પછી ત્યાં નોખી આઈટમ ઉતારી ટેસ્ટી સંભાળે, ખાવ તમ તારે બે વધુ ખાવ. તો એ કર્યું હું સંકલ્પ કોઈને કર્યો હતો? પોતે. આ કોનું હું જોયું હતું? બાજુવાળાની વાત સાંભળી પેટીસ નહોતું જોઈ. આજે અમારે ઘેર પેટીસ હતી, આનો 3 દી થયા વિચાર હોય. હવે ઓલી બાયા બરાબર કીધું અમારે પેટીસ હતી, અમારે કોંજાણ કેદી કરી દે. એટલે આ જગ્યાએ રહી ગયું. એટલે રહી ગયો એટલે શું થયું? મનમાં થઈ ગયું કોંજાણ કેદી કરી દે. તો આ સંકલ્પ ઉઠ્યો. જેવી નીંદર આવી સપનામાં એ જ પેટીસ કરીને ખવડાવે. એમ આ જગત છે એ મન જેવા ઘોડા ઘરે. આજ મને આ પતિ સારો નથી લાગતો, આ મને આ સારો નથી, મને આ સારું નથી, મારી ભાઈ આવો ગમતો, મારો દીકરો નથી ગમતો. કાંઈ વસ્તુ તમને નથી ગમતું પણ કોક ગમે છે. આ નથી ગમતો પણ તમારા મનમાં સંકલ્પ તો છે જ કોક ગમે છે, તો બીજો અવતાર એવો કરીને દે. પછી કે આ નથી ગમતો. એમ ધીરે ધીરે બધાએ ફરી જાય ને તેથી વધે ને તેથી શૂન્ય થાય. અને શૂન્ય થઈ જાય જ્યાં હતા ત્યાં આવી જાય. નથી પછી ગમે એમ કરીને જાત્રાએ જાઓ, ગમે ત્યાં જાઓ તો આવવાનું ક્યાં હોય? ઘીરે આવક બીજે જાઓ.
10 દીની જાવ, મહિના દીની જાવ, 5 વર્ષની જાવ, જાત્રા કરવા જાવ તો આવો ક્યાં? ઘેરે જવું પડે ને. એમ જ્યાંથી આ જગતની ઉત્પત્તિ થાય એ મનથી, એ મન જ્યાં હતું ત્યાં ને વિરમી જાય તેથી કામ થાય. તાનકા શક્કરવા સૈડા કરવાના. એટલે હમણાં યોગ વસિષ્ઠ રામાયણ હાલે છે. એટલે એમાં બહુ ઊંડું ઉતરી એવું નથી, એટલે હું કહું સારું આ નથી બહુ કીધા જવું. ભજન તો નિજ નામના કરીએ રે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે નિજ નામથી તો નેણા લાગે, કે નિજ નામથી તો નેણા લાગે. પ્રભુ મિલનની પ્યાસ તો જાગે, પ્રભુ મિલનની પ્યાસ તો જાગે. કે વીરની વેદનાના જીરવાએ, ભજન તો નિજ નામના કરીએ રે. વિરહની વેદનાના જીરવાએ, હે ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે નિજ નામથી તો ને જાધારી, કે નિજ નામથી તો ને જાધારી. રહે જેમ ફૂલન મેં ફૂલવારે, રહે જેમ ફૂલન મેં ફૂલવારી. તેમ અંતરયામિની રખીએ, ભજન તો નિજ નામના કરીએ રે. કે તે માયાંતરયામિની રખીએ, હે ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે વાટે ને ઘાટે હારે ને હારે, કે વાટે ને ઘાટે હારે હારે. કે સત વચન ને સતવારે, કે સત વચન ને સતવારે. કરમના ફંદમાં નવ ફરીએ રે, ભજન તો નિજ નામના કરીએ રે. કરમના ફંદમાં નામ ફરીએ રે,
ને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે પ્રેમે નિજ નામ ના કરીએ કે શબ્દની સુરતા એમાં જાગે કે શબ્દની સુરતા એમાં જાગે કે નિત નવા વેણુનાદ વાગે કે નિત નવા વેણુનાદ વાગે કે સુનમાં હરદમ નવવી સરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે સોનમાં હરદમ નવવી સરિયે ભજન તો નિજ નામ ના કરીએ કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ અંતરમાં આનંદના ઓઘ લાગે અંતરમાં આનંદના ઓઘ લાગે સંસારની સોગંધ એમાં વ્યાપે સંસારની સુગંધ એમાં વ્યાપે જમન એ અમર ફળ પર રખીએ ભજન તો નિજ નામ ના કરીએ રે જમન એમાં અમર ફળ પર રખીએ ભજન તો નિજ નામ ના કરીએ કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ કાંઈ ન આવડે તો પોતાના નામનું સ્મરણ કરી લેવું નિજ નામ એટલે પોતાનું નામ આ નહીં હો બધું દ્રવીભૂત થઈ જાય ને વાહ વધે એ નામનું સ્મરણ કરી લેવું એ પોતાનું નામ છે અને એ નામ ઓળખાવી દીધું તો જગત ઓળખાઈ ગયું ને બ્રહ્મ તરત ઓળખાઈ જાય રોજ એનું સ્મરણ કરીને હું સદગુરુદેવની જય अपना अपना माता पिताની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય. ઓમ